નમોસ્તુ 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 ણમલોએ શૌત્રિકાળવર્તી અરહંતાણમ ણમલોએ શૌત્રિકાળવર્તી સિદ્ધાણમ ણમલોએ શૌત્રિકાળવર્તી આયર્યાણમ ણમલોએ શૌત્રિકાળવર્તી ઉજ્જાયણમ ણમલોએ શૌત્રિકાળવર્તી શવશામણમ ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતી યોગિના કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંદકુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતુ શાસનમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાશતે ચિસ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચ્છિતે એગો મેં શાસદો અપા જ્ઞાન દર્શન લખણો શેષા મેં બાહિરા ભાવા સવે સંયોગ લખણા ઓમ શ્રી નમસિદેવ્ય નમસિદેવ્ય નમસિદેવ્ય. પૂજ્ય ભાઈશ્રીની 111મી જન્મજયંતિ ખૂબ જ મહામંગલમય આજ જન્મજયંતિનો દિવસ છે. આપણે પૂજ્ય ભાઈશ્રીના પ્રવચનો જે આજે પ્રવચન એમનું 144 નંબરની ગાથા ઉપર સાંભળ્યું, ખૂબ જ અદ્ભુત પ્રવચનો પૂજ્ય ભાઈશ્રીના આવે છે. અને એમની જે જન્મજયંતિ ઉજવવાનો જે અવસર આપણે દર વર્ષે તો ભેગા થઈને ઉજવીએ છીએ, પણ આ વખતે પણ આપણને કાંઈ એવું નથી લાગતું કે આપણે ભેગા થઈને નથી ઉજવતા. એવું સુંદર આયોજન કુદરતી થઈ ગયું છે. એવી આ એક ખૂબ સુંદર પળ છે. પૂજ્ય ભાઈશ્રી વિશે તો ઘણા જીવોને ઘણી ખબર પણ હોય અને ઘણા જીવો એનાથી અજાણ પણ હોય એ બધી વસ્તુથી. એટલે થોડી વાત હું છેલ્લે પછી ભાઈશ્રી વિશે એ બાબતમાં પણ કરીશ. પહેલાં તો આપણે તત્વજ્ઞાનની જે ચર્ચા, પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન જે 192 નંબરના કળશ ઉપર ચાલ્યું અને પૂજ્ય ભાઈશ્રીનું 144માં ગાથા ઉપર જે પ્રવચન ચાલ્યું, એ ખૂબ જ સુંદર બે પ્રવચનો આજના બહુ અતિ અપૂર્વ છે. ખૂબ સારા પ્રવચનો ચાલ્યા છે. હવે એમાં પૂજ્ય ગુરુદેવશ્રીનું જે પ્રવચન ચાલ્યું તે મોક્ષ અધિકારના પૂર્ણતાના કળશ ઉપર પ્રવચન હતું. એમાં પૂજ્ય ગુરુદેવશ્રીએ આખા કળશમાં જે ભાઈની મુખ્ય વાત હતી એ વાત પણ પૂજ્ય ગુરુદેવશ્રીના શ્રીમુખે આવી. ભાઈ વારંવાર આ વાત કરતા હતા કે ખરેખર જ્ઞાન પોતાના સ્વભાવને છોડી અને ક્યાંય પરને જાણવા માટે કદી જતું જ નથી. એવી વાત ભાઈએ વર્ષો સુધી કરી અને પ્રથમથી કરતા આવે છે એ વાત કે જ્ઞાન છે એ પોતાના ક્ષેત્રને છોડતું નથી અને ખરેખર ક્યારેય પણ જ્ઞાન પરને જાણવા જઈ જ શકતું નથી. જાણે છે ને એ વ્યવહાર છે ને એ કઈ પ્રકારનો વ્યવહાર છે ને એવું કાંઈ ન કહેતા એ જાણતું જ નથી, એ જાણનારાને જ જાણે છે. એવી ખૂબ સુંદર ચર્ચા ભાઈના શ્રીમુખે આપણે વર્ષોથી સાંભળીએ છીએ, વર્તમાનમાં પણ સાંભળી રહ્યા છીએ. એને એ જ ખરેખર એ જ વાત જે ભાઈ કરે છે એ પૂજ્ય ગુરુદેવશ્રીએ કરેલી વાત છે. ભાઈએ તો પોતાના શ્રીમુખે કરી, પણ પૂજ્ય ગુરુદેવશ્રી આ વાત હજારો વખત પ્રવચનોમાં કરી ગયા છે. 45 વર્ષ સુધી જે પૂજ્ય ગુરુદેવશ્રીનો ઉપદેશ ચાલ્યો એ પૂજ્ય ગુરુદેવશ્રી સિમંદર પરમાત્મા પાસે હતા, મહાવિદ્ય ક્ષેત્રમાં બિરાજમાન હતા. ત્યાંથી સીધા કોઈ પણ બીજો ભવ કર્યા વગર ભરત ક્ષેત્રમાં આવ્યા અને ત્યાં કુંકુદ આચાર્ય જ્યારે વિદેહ ક્ષેત્ર પધારેલા 8 દિવસ માટે અહીં ભરત ક્ષેત્રથી સદેહ, ત્યારે પણ કુંકુદ આચાર્ય ત્યાં પધારેલા વિદેહ ક્ષેત્રમાં, ત્યારે પૂજ્ય ગુરુદેવશ્રીની હાજરી ત્યાં હતી. અને આખા જે કુંકુદ આચાર્યના પંચપરમાગમ લખાણા, એ પંચપરમાગમનો વિસ્તાર પૂજ્ય ગુરુદેવશ્રીએ ભરત ક્ષેત્રમાં આવીને કર્યો. અને એ જ્યાં સમયસર હાથમાં આવ્યું ત્યાં જ એને ખ્યાલ આવી ગયો કે આ તો અશરીરી થવાનું શાસ્ત્ર છે ને આ તો મેં સાંભળેલી વાત છે, આ તો મને ખબર છે આ વાતની. એમ એને અંદરથી એવી સ્ફુરણા થઈ ગઈ. કોઈ એમ કે
ભૂતકાળની પર્યાયનો પણ જીવને વર્તમાન જ્ઞાનમાં આવિર્ભાવ થઈ શકે છે અને ભાવિની પર્યાયનો પણ વર્તમાન પર્યાયમાં આવિર્ભાવ થઈ શકે છે. એવું કોઈ પૂજ્ય ગુરુદેવશ્રીને પોતાની ભૂતકાળની પર્યાયો, જે હાથીના ઓદા ઉપર જે મહાવિદ્ય ક્ષેત્રમાં તીર્થંકરની દિવ્ય ધ્વનિ સાંભળવા સિમંદર પરમાત્માની જાતા હતા, કુંદકુદ આચાર્ય ત્યાં પધાર્યા હતા, એવી જ્યાં એક મહોત્સવ ઉજવાણો હતો, એ બધી વાત પૂજ્ય ગુરુદેવશ્રીને અંદરમાં તાદૃશ થાય છે એના જ્ઞાનમાં. એટલે એવી ખૂબ ચર્ચાઓ ત્યાં થયેલી, એ અહીંયા પૂજ્ય ગુરુદેવશ્રી આવીને શાસ્ત્રોનો નિચોડ કાઢીને આગમના સારભૂત અધ્યાત્મ આપણને પીરશું. 45 વર્ષ સુધી એક ધારો ઉપદેશ, કોઈ પણ જાતના વિક્ષેપ વગર, કોઈ પણ જાતની ખલેલ વગર, ક્યાંય પણ હોય, કોઈ પણ જગ્યાએ વિહારમાં ગયા હોય, ક્યાંય પણ સોનગઢમાં હોય, પણ 2 વખત પ્રવચન ચાલુ ને રાત્રે ચર્ચા ચાલુ. તમારે કોઈ પણ પ્રશ્ન પૂછવા હોય તો પૂજ્ય ગુરુદેવશ્રીને તમે રાત્રિ ચર્ચામાં પૂછી શકો. એવી 3 વખત પૂજ્ય ગુરુદેવશ્રીની જે વાત ચાલતી હતી સોનગઢમાં, એ ખૂબ જ સુંદર ચાલતી હતી. એટલે આ જે પૂજ્ય ગુરુદેવશ્રીનો સ્ત્રોત આવ્યો, એકો આવે છે, સ્ત્રોત જે અહીંયાથી આવ્યો આખો, એ ખરેખર પૂજ્ય ભાઈશ્રીએ પણ પૂજ્ય ગુરુદેવશ્રીનું આખું ગુરુદેવશ્રીનું જે કાંઈ આગમના સારભૂત અધ્યાત્મ હતું, એ ખરેખર પૂજ્ય ભાઈશ્રીના જ્ઞાનમાં બરાબર આવી ગયું. અને એમણે પણ ઘણા વર્ષો સોનગઢમાં રહ્યા અને આખી ધારા એમણે પણ ચલાવી. તો આ પૂજ્ય ગુરુદેવશ્રીનું જે પ્રવચન આવેલું હતું, એમાં જે એક ખૂબ મહત્ત્વની વાત આવી, હું આપને જરા બતાવું છું. પછી ભાઈના પ્રવચનની આપણે થોડી ચર્ચા કરશું. આપણી પાસે ટાઈમ થોડો બહુ સીમિત હોય છે, પણ જરા જેટલી ચર્ચા થાય એટલી આપણે કરીએ. જો પૂજ્ય ગુરુદેવશ્રી અહીંયા જ્ઞાનની પર્યાયના સ્વભાવની ચર્ચા કરતાં એક સુંદર વાત કરી કે પોતાની વર્તમાન જ્ઞાનની જે પર્યાય છે, એ જ્ઞાનની પર્યાય પરને જાણે છે, એ તો અસદભૂત નહીંથી કહેવામાં આવે છે. ખરેખર તો પોતાની જ્ઞાનની પર્યાયમાં પર જાણવામાં આવે છે, એ વ્યવહાર છે. પણ એ પર્યાયમાં પોતાનું જ્ઞાન થાય છે, એ નિશ્ચય છે. પર્યાયમાં પોતાનું જ્ઞાન થાય છે, નિશ્ચય છે. પર જાણવામાં આવે છે, વ્યવહાર છે. એ જેની સત્તામાં જાણવામાં આવે છે, સત્તા નામ જેની પર્યાય અવસ્થા, હાલત, વર્તમાન, એ તો જીવ દ્રવ્યની વ્યાખ્યા છે. પણ વર્તમાનમાં જે જ્ઞાનની પર્યાય અવસ્થા છે, તેમાં આ જાણવામાં આવે છે, એ ખરેખર એ પર જાણવામાં નથી આવતું. જાણવામાં તો પોતાની જ્ઞાનની વર્તમાનની અવસ્થાની તાકાત જાણવામાં આવે છે. જો પર જાણવામાં નથી આવતું, પણ જાણવામાં પોતાની વર્તમાન અવસ્થાની તાકાત જાણવામાં આવે છે. કહે છે કે એક સમયની પોતાની જે વર્તમાન પ્રગટ દશા છે, એ દશામાં આ જાણવામાં આ જાણવામાં આવે છે, એ કહેવું એ વ્યવહાર છે. નિશ્ચયથી તો પોતાની જ્ઞાનની પર્યાય પોતાથી જાણવાની પ્રગટે છે, તેને જ તે જાણે છે. કેમ કે જેમાં તન્મય થઈને જાણે તેને જાણવું કહેવામાં આવે છે. પરની સાથે જ્ઞાન તન્મય થતું નથી, માટે ખરેખર પરને જ્ઞાન જાણતું નથી. કેમ કે પરમાં જ્ઞાન તન્મય થતું નથી, માટે જ્ઞાનની પર્યાય ખરેખર પરને જાણતી નથી. પર સંબંધીનું જ્ઞાન પોતાની પર્યાયમાં પોતાથી થાય છે, તેને તે જાણે છે. પછી પૂજ્ય ગુરુદેવશ્રી કહે છે કે મારે તો હજી બીજું કહેવું છે કે એક સમયની જ્ઞાનની વર્તમાન દશા પરને જાણે છે, એમ તો નથી. કેમ કે તેમાં તન્મય એકમેક તો છે નહીં. એકમેક થયા વિના તેને જાણે છે એમ કેમ કહેવાય? જેની સાથે એકમેક હોય એને તો પર્યાય જાણી શકે, પણ જેની સાથે એકમેક ન થતી હોય, એ એકમેક થયા વિના એને કેવી રીતે જાણે, એ કેમ કહી શકાય? પછી પૂજ્ય ગુરુદેવ શ્રી કહે છે, ઝીણી વાત છે પ્રભુ, અહીં તો ભગવાન તરીકે બોલાવે છે. દરેક જીવને અહીં તો ભગવાન તરીકે બોલાવે છે. આત્મા અંદર ભગવાન સ્વરૂપ જ છે, તેની તેને ખબર નથી. અહીંયા તો એક સમયની વર્તમાન આ જાણન દશા છે ને, જાણન દશા પ્રગટ, એ ખરેખર તો જ્ઞાનની પર્યાયને જ જાણે છે. શું કહે છે? જ્ઞાનની પર્યાયને જ જાણે છે. એટલે અહીંયા એમ સિદ્ધ કરવું છે કે એ પરને નથી જાણતી. એટલી મર્યાદિત વાત છે. પરને નથી જાણતી, પણ જ્ઞાનની પર્યાયને જ જાણે છે. પછી ગુરુદેવ શ્રી કહે છે કે એ જ્ઞાનની પર્યાયને જ જાણે છે, એ પણ હજી પર્યાય બુદ્ધિ થઈ.
એ પણ હજી પર્યાય બુદ્ધિ થઈ, કારણ કે એમાં ક્યાંય દ્રવ્ય ન આવ્યું. આ નિષેધ શેના માટે કરવામાં આવ્યો? આ પરને જાણતું નથી, નિષેધ કરી અને જ્ઞાનની પર્યાયને જાણે છે, અહીંયા ઊભા રાખ્યા એને. પણ જ્યારે જ્ઞાનની પર્યાય આત્માને જાણે, એટલે કે જ્ઞાનની પર્યાયમાં ખરેખર પર જણાતું નથી અને જ્ઞાનની પર્યાયમાં ખરેખર જાણનારો જ જણાય છે. એમ જ્યારે એને આવે કે ખરેખર મને પર જણાતું નથી, કારણ કે મારું જ્ઞાન મારી પર દશા કોઈ પણ હોય એની સાથે તન્મય થઈ શકતું નથી, કે પર પદાર્થ હોય એની સાથે તન્મય થઈ શકતું નથી. એટલે મારી જ્ઞાનની દશામાં મને ખરેખર જાણનારો જ જણાય છે. એમ અહીંયા આ શ્લોક જે ચાલ્યો 192માં, એમાં એ સિદ્ધ થાય છે. પૂજ્ય ગુરુદેવશ્રીએ તો એનો ઘણો વિસ્તાર કર્યો. પૂજ્ય ગુરુદેવશ્રીએ કીધું કે હવે એ તો એક સમયની પર્યાય પોતાને જાણે છે, પર્યાય ત્યાં સુધી તેની પર્યાય બુદ્ધિ અંશ બુદ્ધિ વર્તમાન બુદ્ધિ થઈ. એ હજી તો એ પણ અંશ બુદ્ધિ છે. પર્યાયને જાણે છે એ પણ અંશ બુદ્ધિ છે, કારણ કે જ્યાં સુધી આત્મા સાથે એ પર્યાય તન્મય ન થાય ત્યાં સુધી ખરેખર એની અંશ બુદ્ધિ પણ ખરેખર કાંઈ કામની નથી. એ અંશ બુદ્ધિમાં તો એટલું સિદ્ધ કરવું છે કે પર્યાય પરને નથી જાણતી, પણ પર્યાયને જાણે છે. હવે એ અંશ બુદ્ધિ છોડીને પર્યાર્થિક ચક્ષુ પણ બંધ કરીને એકલા ઉઘાડેલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે જ્યારે એને જાણનારો જ જ્યારે જણાય અને પર ખરેખર ન જણાય, ત્યારે ખરેખર એને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રાણી મોક્ષ માર્ગની ઉત્પત્તિ થાય છે. અને એવો મોક્ષ માર્ગ છે એ જેને પ્રગટ થાય એ મોક્ષ માર્ગ ખરેખર મોક્ષનું કારણ છે. એમ અહીંયા આ કળશમાં પૂજ્ય ગુરુદેવશ્રીએ ખૂબ સિદ્ધ કર્યું કે મોક્ષ માર્ગની પર્યાય ઉત્પન્ન થઈ. પૂર્ણ શુદ્ધ પર્યાય આત્માની પૂર્ણ દશા છે, તો શુદ્ધ પરિણામનું કારણ પણ આત્માના શુદ્ધ પરિણામ હોવા જોઈએ. તો એ શુદ્ધ પરિણામનું કારણ, શુદ્ધ પરિણામ તો કોણ? તો કે મોક્ષ માર્ગની દશા ઉત્પન્ન થઈ, એ ખરેખર મોક્ષનું કારણ છે. ભગવાન આત્મા તો એ સમયે પણ અકારણ રહીએ છે, પણ મોક્ષ માર્ગ પ્રગટ થયો એ ત્રિકાળી દ્રવ્યના આશ્રય થયો, અને મોક્ષ માર્ગ પ્રગટ થયો ત્યારે મોક્ષ માર્ગની દશાને મોક્ષનું કારણ કહેવામાં આવ્યું. મોક્ષ માર્ગની દશાને મોક્ષનું કારણ કેવું, એનો અર્થ પણ એમ છે કે કાંઈ મોક્ષ માર્ગની દશાના આશ્રયે મોક્ષ પ્રગટ નથી થતો, કે ભાઈ મોક્ષ માર્ગની દશાને કારણ કીધું અને મોક્ષને એમ કે એ પરિપૂર્ણ શુદ્ધ થયો તો કાર્ય કીધું. તો કે મોક્ષ માર્ગની દશાના આશ્રયે કાંઈ મોક્ષ નથી થતો, પણ કોઈ પણ જીવને જ્યારે મોક્ષ થાય ત્યારે મોક્ષ માર્ગ પહેલાં આવે છે. મોક્ષ માર્ગ વગર કોઈ જીવનો મોક્ષ થતો નથી. એટલે મોક્ષ માર્ગ પ્રગટ થયો એને કારણ કીધું, અને મોક્ષની પર્યાય પરિપૂર્ણ શુદ્ધતા થઈ, એ ખરેખર પૂર્ણતા એની પ્રગટ થઈ ગઈ, એમ કહેવાનો અહીંયા આશય છે. ખરેખર શ્રદ્ધાપૂર્વક આ બધી ચર્ચા ચાલે છે. શ્રદ્ધાપૂર્વક જ્ઞાન અને જ્ઞાનપૂર્વક ચારિત્ર, એવી અહીંયા ચર્ચા પૂજ્ય ગુરુદેવશ્રીએ આ આખી મોક્ષ અધિકારની છેલ્લો કળશ હતો એમાં અહીંયા ચર્ચા પૂજ્ય ગુરુદેવશ્રીએ ખૂબ સુંદર રીતે કરી, આપણે સાંભળી ખૂબ સુંદર રીતે. હવે પૂજ્ય ભાઈશ્રીના પ્રવચનમાં જે કાંઈ ચર્ચા આવી હતી, પૂજ્ય ભાઈશ્રીના પ્રવચનમાં, એ ચર્ચા ગઈકાલે પણ ખૂબ સુંદર રાત્રે પ્રવચન ચાલેલું, જે સેટિકાની ગાથા ઉપર. એ સેટિકાની ગાથા ઉપર અપોહકના બોલ ઉપર જે આપણે સવારે સાંભળેલું, એની જ પછી આગળ વધીને બીજી ચર્ચા પૂજ્ય ભાઈશ્રીએ કરેલી, એ પણ થોડી હું લઉં છું, અને આજની 144મી ગાથા ઉપર પણ થોડી ચર્ચા આપણે લેવાની છે. જો એમાં ખૂબ સુંદર ચર્ચા આવી હતી, બધાએ સાંભળી જ હોય, બધાને ખ્યાલમાં પણ હોય, પણ એવું છે ને કે જ્યારે એના ઉપર ધ્યાન ખેંચાવવામાં આવે ને ત્યારે વધારે ખબર પડે છે કે આ શું કહેવા માગે છે ભાઈ ખરેખર. એટલે હું તો ઘણા વર્ષોથી કહું છું આ વાત, અને હજી વારંવાર કહેતો રહું છું અને હજી કહેતો રહીશ કે જેમ ગુરુદેવના પ્રવચનો એકવાર રોજ આપણે સાંભળીએ છીએ સવારે મંદિરે જઈને, એવી રીતે એક જીવે ક્રમ કરવો જોઈએ કે પૂજ્ય ભાઈશ્રીના પ્રવચન પણ રોજ એક પ્રવચન તો ઓછામાં ઓછું સાંભળવું જોઈએ. ઘણા શલ્યો એવા હોય છે કે એ શલ્યો એક જ્ઞાની તો બધા શલ્યો કાઢવા માટે પુરુષાર્થ કરી ગયા હોય, પણ ઘણા શલ્યો એવા પણ હોય છે કે બીજા જ્ઞાની દ્વારા પણ નીકળતા હોય છે. એટલે એક ગુરુદેવશ્રી અને એક પૂજ્ય ભાઈશ્રી, આ બેયના પ્રવચનો, બેયની ચર્ચાઓ, બેયના ખરેખર અભિપ્રાય એવા સુંદર છે
કે જો એ આપણને આપણા જ્ઞાનમાં વ્યવસ્થિત આપણને જો બેસી જાય તો ખરેખર આપણે ક્યાંય કોઈ જગ્યાએ ફસાય નહીં, કોઈ જગ્યાએ પક્ષમાં ન રહી અને નિરપક્ષ થઈ અને ખરેખર નિશ્ચય સ્વરૂપ એટલે કે સ્વભાવમાં આવીએ એવી ચર્ચા પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનોમાં અને પૂજ્ય ભાઈશ્રીના પ્રવચનોમાં આવતી હોય છે. કોઈ પણ જીવ છે એને ખરેખર આ પર્યાયમાં આવ્યો હોય અને એને ખરેખર સમ્યક દર્શન પ્રગટ કરવા માટેનો કોઈ પણ પુરુષાર્થ એનો જો ચાલતો હોય, સમ્યક દર્શન પ્રગટ કરવાનો પુરુષાર્થનો મતલબ એવો નથી કે એ પર્યાય દ્રષ્ટિ છે, એમ ન લેવું કોઈએ. પર્યાય દ્રષ્ટિ એ જુદી વસ્તુ છે. સમ્યક દર્શન તો આત્મા થાય છે, એને પર્યાય દ્રષ્ટિ ન કહેવાય. સમ્યક દર્શન પ્રગટ કરવાનો પુરુષાર્થ તો દરેક જીવનો ચાલતો હોય, પણ આશ્રયભૂત તત્વ શુદ્ધાત્મા છે એનું અવલંબન લેવાનો પુરુષાર્થ ચાલે ત્યારે જ ખરેખર સમ્યક દર્શન પ્રગટ થાય છે. પણ કોઈ વાક્યમાં અને ભાષામાં અને ઉપદેશમાં તો આમ જ આવે, તો એમાં કાંઈ કોઈ પર્યાય દ્રષ્ટિ ન થઈ જાય એવું કોઈ સ્વરૂપ જ્ઞાનીઓ નથી કહેતા. એટલે અહીંયા પૂજ્ય ભાઈશ્રીએ જે આખી ચર્ચા ઉપાડી, કાલે વાત ચાલી હતી કે હવે પર્યાયનો નિશ્ચય કોને કહેવાય, આખી પર્યાયના નિશ્ચયની વાત ચાલી હતી. જો પહેલે દિવસે આપણે પ્રવચન સાંભળ્યું એમાં 6ઠ્ઠી ગાથામાં એકલી દ્રષ્ટિના વિષયની ચર્ચા આવી હતી. એકલો દ્રષ્ટિનો વિષય પૂજ્ય ભાઈએ સિદ્ધ કર્યો હતો, કારણ કે એમાં પહેલા પેરેગ્રાફમાં જ્ઞાયક ભાવ જે પોતે પોતાથી સિદ્ધ હોવાથી, અનાદિ અનંત હોવાથી, નિત્ય ઉદ્યોતરૂપ હોવાથી, કોઈથી ઉત્પન્ન થયો નહીં હોવાથી ને કોઈથી એનો વિનાશ નહીં થતો હોવાથી એ આખી ચર્ચા જ્ઞાયક ભાવની ચર્ચા હતી. પહેલા દિવસે આખી ધ્રુવની ધ્યેયની ચર્ચા આવી, પછી સાંજે પણ થોડી ધ્રુવની ધ્યેયની ચર્ચા આવી અને પછી જ્ઞાનના વિષયની પણ ચર્ચા આવી. કાલે સેટિકાની ગાથામાં દ્રષ્ટિનો વિષય પણ આવ્યો અને જ્ઞાનનો વિષય પણ સવારે પણ આવ્યો અને સાંજે પણ આવ્યો. એટલે પૂજ્ય ભાઈશ્રીના પ્રવચનમાં જ્યારે તમે કોઈ એનું પ્રવચન સાંભળો તો દ્રષ્ટિના વિષયની ચર્ચા તો આવે, પણ એ દ્રષ્ટિના વિષયની સાથે સાથે જો એનું મેળવણ ન મેળવે એમાં કોઈ જીવ, ધારો કે એને કઢેલું દૂધ હોય ને, કઢેલું દૂધ એ કઢેલું દૂધ હોય એમાં જ્યારે એ મેળવણ મેળવે ને તો ખરેખર એ કઢેલા દૂધનું દહીં થાય અને દહીં થાય પછી એને વલોવે તો એની છાશ નીકળે, છાશ થાય અને છાશમાંથી પછી માખણ નીકળે. તો એમ આ જે ભાઈશ્રીના પ્રવચનો છે ને એ ખરેખર માખણ છે ને માખણ છે ને એમાંથી કાઢવા જેવા પ્રવચન છે કે માખણ કેમ નીકળે આ ગાથામાંથી. એણે દરેક ગાથામાંથી માખણ કાઢીને આપણને બતાવ્યું છે. તો એને કાલે ચર્ચા કરતા હતા રાત્રે, તો એણે પર્યાયના નિશ્ચયની ચર્ચા આખી એમણે ઉપાડી કે પર્યાયનો નિશ્ચય કોને કહેવાય. એ પર્યાયના નિશ્ચયની ચર્ચા આખી એ આવી. જ્યારે પર્યાયના નિશ્ચયની ચર્ચા ત્યારે એણે એમ કીધું કે પર્યાયનો નિશ્ચય એને કહેવાય કે જે જ્ઞાનની પર્યાય પરથી નિરપેક્ષ હોય. જ્ઞાનની પર્યાય ક્યારેય પરથી સાપેક્ષ ન હોય. જ્ઞાનની પર્યાય પરથી નિરપેક્ષ હોય, શાસ્ત્રથી નિરપેક્ષ હોય. જ્ઞાનની પર્યાય શાસ્ત્રનું લક્ષ છોડી દે છે, તેનાથી નિરપેક્ષ છે. પણ જ્ઞાનની પર્યાય દ્રવ્યથી સાપેક્ષ છે. દ્રવ્ય છે તે પર્યાયથી નિરપેક્ષ છે અને પર્યાય છે તે પરથી નિરપેક્ષ છે અને સ્વથી સાપેક્ષ છે. એવો કાલે ખૂબ સુંદર ચર્ચા પૂજ્ય ભાઈશ્રીના પ્રવચનમાં આવી હતી કે જ્ઞાનની પર્યાયનો નિશ્ચય કોને કહેવાય, કે પર્યાયનો નિશ્ચય એને કહેવાય કે જે જ્ઞાનની પર્યાય પરથી નિરપેક્ષ હોય, શાસ્ત્રથી નિરપેક્ષ હોય. જ્ઞાનની પર્યાય શાસ્ત્રનું લક્ષ છોડી દે છે, તેનાથી નિરપેક્ષ છે. તે જ્ઞાનની પર્યાય દ્રવ્યથી સાપેક્ષ છે. એકલો દ્રવ્યનો જ અનુભવ છે તે જ્ઞાનની પર્યાયનો નિશ્ચય છે. તે પર્યાય સ્વદ્રવ્ય સાપેક્ષ છે અને પરદ્રવ્યથી નિરપેક્ષ છે. તેને કેવળ સ્વદ્રવ્યનું જ અવલંબન છે, કેવળ સ્વદ્રવ્યમાં અહમ છે, કેવળ સ્વદ્રવ્યમાં પ્રલીન છે તે પર્યાયો. તો પછી કીધું, એમણે પ્રશ્ન કીધો કે એ તો પોતે જ દ્રવ્ય છે. તો કે હા, એ પોતે જ દ્રવ્ય છે. દ્રવ્ય અને પર્યાયનો ભેદ અનુભવના કાળે વિલય પામે છે. તેનું નામ જ્ઞાનની પર્યાયનો નિશ્ચય, શ્રદ્ધાની પર્યાયનો નિશ્ચય, ચારિત્ર્યની પર્યાયનો નિશ્ચય આ છે. આ નિશ્ચય અધિકાર આપણે હમણાં સદુ કરીએ છીએ એમ કરીને પૂજ્ય ભાઈશ્રીએ આખી ચર્ચા, એ ઘણી સુંદર ચર્ચા આમાં ગઈકાલના રાતના વિષયમાં પણ ખૂબ સુંદર આવી હતી. જુઓ,
પછી એના પછી પણ એક ખૂબ સુંદર ચર્ચા એમણે આ ચર્ચામાં આગળ એમણે ખૂબ સુંદર વાત લીધી હતી કે અમે સંધ્યાબેને કીધું કે અમે સમજી ગયા, શું આપ કહેવા માગો છો? એમ કહેવા માગો છો કે દ્રવ્યનો નિશ્ચય છે તે તો પર્યાયથી નિરપેક્ષ છે અને પર્યાયનો જે નિશ્ચય છે તે પરથી નિરપેક્ષ છે. તો ઉત્તર એમ આપે છે કે હા, પરથી નિરપેક્ષ છે અને સ્વદ્રવ્યથી સાપેક્ષ છે. કેમ કે આત્મા થઈ ગઈ તે પર્યાય. શું કહે છે તે પર્યાય? એ પર્યાય જ આત્મા થઈ ગઈ. તો તે આત્માથી જુદી ન હોય. પર્યાય આત્માથી જુદી થાય તો તે પર્યાયનો નિશ્ચય નથી. જો આત્માથી અભેદ તમે ન લ્યો એ પર્યાયને, તો એ પર્યાયથી રાગથી અભેદ થઈ જાય. પર્યાય કોઈ પણ પર્યાય હોય એ પર્યાય ક્યાંક ને ક્યાંક લક્ષ કરતી જ ખરેખર ઉત્પન્ન થતી હોય અને લક્ષ કર્યા વગર ન રહીએ. જો એ પર્યાય આત્માથી ખરેખર અભેદ ન થાય, જો એ પર્યાય આત્માથી જુદી પડે, તો એ પર્યાય ખરેખર રાગથી અભેદ થઈ એમ આવી જશે. એટલે એણે એમ કીધું કે આ પર્યાયનો નિશ્ચય એવો છે કે એ પર્યાય ખરેખર પરથી નિરપેક્ષ છે, એટલે રાગથી નિરપેક્ષ છે. પણ એ પર્યાય પરથી નિરપેક્ષ ને રાગથી નિરપેક્ષ છે, એટલે ખાલી દ્રવ્યથી પણ એ નિરપેક્ષ છે અને દ્રવ્ય હારે એને કાંઈ સંબંધ જ થતો નથી પર્યાયને. ખરેખર એવું હોતું નથી. પર્યાયનો નિશ્ચય જ એને કહેવાય કે એ પર્યાય હંમેશા દ્રવ્ય સાથે અભેદ થઈને પરિણમે, ત્યારે જ એ પર્યાયની સમ્યકતા એમાં પ્રગટ થાય. જો પર્યાય આત્માથી જુદી થાય તો એ પર્યાયનો નિશ્ચય નથી. જ્યારે પર્યાયના નિશ્ચયની ચર્ચા ચાલતી હોય ત્યારે એ પર્યાયનો નિશ્ચય આત્માથી જુદો ન હોય. જ્યારે કોઈ પણ ગાથામાં ઘણી વખત એવી વાત આવે ને કે પર્યાય તો પરદ્રવ્ય છે, કેવળ જ્ઞાનની પર્યાયને પરદ્રવ્ય કહે, સમ્યક દર્શનની પર્યાયને પરદ્રવ્ય કહે, પરભાવ કહે, હેય કહે, કોઈ અપેક્ષાએ દ્રવ્યમાં નથી એમ કહે. અને આખી પર્યાયનું લક્ષ છોડાવવા માટે પર્યાયને પરદ્રવ્ય પણ કહી દઈએ, પર સ્વભાવ પણ કહી દઈએ, હેય કહી દઈએ. જ્યારે 50મી ગાથામાં આવ્યું, 38મી ગાથામાં આવ્યું, 9 તત્વો 7 તત્વોનો સમૂહ પરદ્રવ્યને હોવાને કારણે ઉપાદેય નથી. તો એ બધી ચર્ચા જ્યાં આવતી હોય છે ત્યાં શું કહેવા માગે છે કે એક પહેલો પાઠ છે કે પર્યાયમાંથી પર્યાય નથી આવતી, એટલે પર્યાયને ત્યાં પરદ્રવ્ય કીધી છે. સમજજો જરા, વાત બહુ સમજવા જેવી છે. પર્યાયમાંથી પર્યાય નથી આવતી, માટે પર્યાયને ત્યાં પરદ્રવ્ય કીધી છે. બીજું, પરદ્રવ્ય શા માટે પર્યાયને કીધી છે કે પર્યાયનો જેટલો ભેદ પડે ને એ ભેદ છે ને એ પરદ્રવ્યમાં જાય છે. એ પર્યાયમાંથી નથી આવતી એટલે પરદ્રવ્ય છે, પર્યાયનો ભેદ છે તે પરદ્રવ્ય છે. પણ પર્યાયનો ભેદ છૂટી અને એ પર્યાય ખરેખર અકર્તા સ્વભાવ સાથે અભેદ થઈને પરિણમી જાય. જો એ પર્યાયનો નિશ્ચય પ્રગટ કરી અને આત્મા સાથે અભેદ થઈને પરિણમી જાય, એ પરિણમી જાય તો એ ત્યારે પર્યાય છે જ નહીં. ત્યાં એ પર્યાય તો આત્મા થઈ ગઈ. પૂજ્ય ભાઈ શ્રી ઘણીવાર કહેતા હતા કે અપરિણામી પ્લસ પરિણામ ઇઝ ઇક્વલ ટુ પરિણામી. અપરિણામી એટલે કે ત્રિકાળી ધ્રુવ તત્વ પ્લસ પરિણામ એટલે કે પરિણામ આત્મા સાથે પ્લસ થયા, એને શું કહેવાય? પરિણામી કહેવાય. તો એ પરિણામમાં આત્મા નથી, કારણ કે પરિણામના ભેદને તો પરદ્રવ્ય કહે છે, પરિણામના ભેદને તો હેય કીધો, પરિણામના ભેદને તો ખરેખર પર સ્વભાવ કહી દીધો. પરિણામના ભેદમાં આત્મા નથી, પણ એ પરિણામનો ભેદ આત્મા સાથે અભેદ થઈને પર્યાયનો નિશ્ચય બનીને આત્મા સાથે અભેદ થઈને પરિણમે, ત્યારે એ પરિણામી બને છે. તો એ અપરિણામી પ્લસ પરિણામ ઇઝ ઇક્વલ ટુ પરિણામી. અકર્તા પ્લસ કર્તા કર્મનું અનન્યપણું ઇઝ ઇક્વલ ટુ અનુભૂતિ. એટલે અપરિણામી ત્રિકાળી દ્રવ્ય, પરિણામ એટલે એક સમયનો ઉત્પાદ, એ અપરિણામી સાથે અભેદ થઈને પરિણમી જાય તો એ પરિણામીમાં અપરિણામી વિદ્યમાન છે. એને ખરેખર જ્ઞાનની પર્યાયનો નિશ્ચય કહેવામાં આવે છે. પર્યાયનો ભેદ પડી ગયો ને, જે એ ભેદ પડ્યો એ પર્યાયને પરદ્રવ્ય કીધી છે. પર્યાયનો ભેદ તમને દેખાય ને તો એનો મતલબ એમ છે કે તમને આત્મા નથી દેખાતો, તમને પર્યાયમાં પર્યાય દેખાણી. જેમ પૂજ્ય ગુરુદેવ શ્રીએ કીધું ને
કે જ્ઞાનની પર્યાયમાં જ્ઞાનની પર્યાય જણાય એ તો હજી પર્યાય બુદ્ધિ અંશ બુદ્ધિ છે. એ પર્યાયનો ભેદ જ્યાં સુધી જણાય છે ત્યાં સુધી એ પર્યાયને પર દ્રવ્ય હે અને પર સ્વભાવ કહેવામાં આવે છે. પણ એ જ પર્યાય એટલે કે એ પર્યાય એટલે બીજા સમયની પર્યાય, જ્યારે એ પર્યાય પોતે પોતાના સ્વભાવનું બહુમાન આવતા, પોતાના ત્રિકાળી દ્રવ્યનું બહુમાન આવતા, એ પર્યાય જ્યારે એ દ્રવ્ય સાથે અનુભૂતિ કરતી કરતી અભેદ થઈને પરિણમી જાય છે એને પર્યાયનો નિશ્ચય કીધો. અને પર્યાયનો નિશ્ચય હોય ત્યારે પર્યાય એનાથી જુદી નથી હોતી. એ અનુભૂતિને તો આત્મા જ કહેવામાં આવે છે. આત્માથી અભેદ થાય છે, અનન્ય થાય છે, એ અનુભૂતિ તે આત્મા જ છે. એટલે એમ કીધું કે દ્રવ્યનો નિશ્ચય પર્યાયથી નિરપેક્ષ અને પર્યાયનો નિશ્ચય પરથી નિરપેક્ષ અને સ્વથી સાપેક્ષ. જો પરથી નિરપેક્ષ એકલો પર્યાયનો નિશ્ચય છે ને એ ખરેખર પર્યાયનો નિશ્ચય છે જ નહીં. ખરેખર એ પર્યાયનો નિશ્ચય છે જ નહીં. પરથી નિરપેક્ષ એકલો છે. એ પર્યાયનો નિશ્ચય જ્યારે છે એ જ્યારે દ્રવ્ય સાથે અભેદ થઈને પરિણમે અને અભેદ જાણનારપણે થાય ત્યારે જ ખરેખર એને પર્યાયનો નિશ્ચય કહેવામાં આવે છે. એનો અર્થ કે પર્યાયનો નિશ્ચય સ્વથી સાપેક્ષ હોય છે અને પરથી નિરપેક્ષ હોય છે. દ્રવ્ય તો પરથી અને પરિણામથી નિરપેક્ષ જ છે. એમાં કોઈ સાપેક્ષપણું બિલકુલ લાગુ પડતું નથી. પણ પર્યાયમાં ઉત્પાદ વ્યય હોવાને કારણે જે પર્યાયનો ઉત્પાદ થાય છે એ પરથી નિયમથી નિરપેક્ષ હોય છે. કારણ કે એમાં પર દ્રવ્ય નથી, પર દ્રવ્યની કોઈ અપેક્ષા નથી. પર્યાય પર્યાયના ક્ષેત્રમાં રહે છે. એ ખરેખર પર સાથે એકમેક થતી નથી, પર સાથે તન્મય થતી નથી. પણ એ પર્યાય આત્માનો અંશ હોવાને કારણે એ આત્મા સાથે પરથી નિરપેક્ષ અને સ્વથી સાપેક્ષપણે અનુભવમાં પરિણમે છે. એને ખરેખર પર્યાયનો નિશ્ચય કીધો. તો આવી વાત છે. આમાં ભાઈએ કાલ પ્રવચનમાં કહેતા હતા કે આ તો મૂળ નિશ્ચયની નિરપેક્ષની વાત છે. મૂળ નિરપેક્ષ નિશ્ચયની વાત છે. આ પર્યાયનો નિશ્ચય પરથી નિરપેક્ષ અને એ પર્યાયનો નિશ્ચય સ્વથી સાપેક્ષ એવું કહીને ખૂબ સુંદર ચર્ચા પૂજ્ય ભાઈશ્રીની કાલે આપણે સેટિકાની ગાથામાં આવી હતી. એમાં એક પ્રશ્ન કરતા હતા કે સામર્થ છે તે વ્યવહાર છે, તે કેવળ આત્માને જાણવું એ સ્વભાવ છે. એક જ પર્યાયમાં સ્વભાવ અને સામર્થ એવી પણ એક પ્રશ્નોત્તરી આવી હતી. સ્વભાવ અને સામર્થની ચર્ચા આવે તો પણ ભાઈએ એને જવાબ આપ્યો કે એ બે છે પણ અત્યારે તો જ્ઞાનની પર્યાયનો નિશ્ચય બતાવો છે. અત્યારે તો સ્વપરની અહીંયા ચર્ચા જ નથી. અહીંયા અત્યારે જ્ઞાનની પર્યાયનો નિશ્ચય બતાવો છે. એમાં સ્વભાવ અને સામર્થ્ય બે લેવાની કાંઈ જરૂર નથી. જ્ઞાનની પર્યાયનો નિશ્ચય એટલે કે એ ખરેખર દ્રવ્યને જ જાણતી પરિણમે એને જ ખરેખર જ્ઞાનની પર્યાયનો નિશ્ચય કહેવાય. અને દ્રવ્યની જાણતી પરિણમે એ હમણાં પરમ દિવસે કહેતા હતા કે દ્રવ્યને જાણતી પરિણમે કાલ સવારે જ કહેતા હતા એ પણ ખરેખર સવિકલ્પ નિશ્ચય છે. જ્ઞાનની પર્યાય ને જ્ઞાયકનો જ્યાં સુધી ભેદ વિકલ્પ રહે છે ત્યાં સુધી અનુભૂતિ થતી નથી. પણ એ જ્ઞાનની પર્યાય દ્રવ્યને જાણતી પરિણમે સ્વથી સાપેક્ષ છે ને પરથી નિરપેક્ષ છે. એનો અર્થ એમ છે કે એ જ્ઞાનની પર્યાયમાં હું જાણનાર તત્વ છું, હું અભેદ તત્વ છું, હું અખંડ તત્વ છું, હું ધ્રુવ તત્વ છું. એવો જ એનો સૂર ઉઠે છે. એનું નામ ખરેખર જ્ઞાનની પર્યાયનો નિશ્ચય કહેવામાં આવે છે. જો જ્ઞાનની પર્યાયનો નિશ્ચય બતાવવામાં આવે ત્યારે સ્વપર બેયને જાણે છે તેમ ન હોય. કેમ કે જેનું લક્ષ છે તે જ જણાય છે અને પરનું લક્ષ નથી માટે પર જણાતું નથી. જેનું લક્ષ જ્ઞાનની પર્યાયમાં હોય ને એ જ જણાય. આત્માનું લક્ષ છે માટે આત્મા જ જણાય છે. પરનું લક્ષ છૂટી ગયું છે માટે પર જણાતું નથી. માટે અભેદ થઈ જાય છે. જ્ઞાનની પર્યાય તેનું નામ અનુભવ છે. નિર્વિકલ્પ ધ્યાનમાં સદુપયોગ. અનુભવ પછી અનુભવમાં રહી શકાતું નથી. સવિકલ્પ દશા આવે છે તો ત્યારે જ્ઞાન દર્શન ચારિત્રનો વ્યવહાર ઊભો થાય છે. એવી ચર્ચા પછી અંતર્ગર્ભિત પર્યાયરૂપ પરિણમન શક્તિની ચર્ચા પણ ખૂબ સુંદર કાલે રાત્રે આવી હતી કે અંદરમાં કોઈ એક ગુણની એક પર્યાય કોઈ ગુણની કોઈ પર્યાય હોય તો એ પર્યાય તે જ ગુણમાં વિલીન થાય છે. ચારિત્રની પર્યાય હોય તો એ જ્ઞાન ગુણમાં વિલીન ન થાય અને જ્ઞાનની પર્યાય હોય તો એ ચારિત્ર ગુણમાં વિલીન ન થાય. કોઈ પણ ગુણની પર્યાય જે તે ગુણની પર્યાય જે તે ગુણમાં વિલીન થાય છે. એવી અંતર્ગર્ભિત પર્યાય રૂપ પરિણમન શક્તિ છે. એ ચર્ચા પણ એમ કે જો અહીંયા લખે છે કે કેવળ જ્ઞાનની પર્યાય અંતર્ગર્ભિત પર્યાયરૂપ પરિણમન શક્તિ ગુણમાં રહેલી છે. અંતર્ગર્ભિત પર્યાયરૂપ પરિણમન શક્તિ કેવળ જ્ઞાનની પર્યાયરૂપ શક્તિ કેવળ જ્ઞાનમાં
કેવળ જ્ઞાન ગુણમાં છે, જ્ઞાન ગુણમાં છે. કેવળ જ્ઞાનની પર્યાય આવશે તો જ્ઞાન ગુણમાંથી આવશે. યથાખ્યાત ચારિત્ર આવશે તો ચારિત્ર ટીકાળી ગુણમાંથી આવશે. કોઈ એમ કહે કે ભાઈ ગુણમાંથી પર્યાય નથી આવતી, એ તો ક્યાંક બીજેથી આવે છે. બિલકુલ એવું નથી. પર્યાયો ગુણમાંથી આવે છે. એક સમય માટે એનો એક સમય માટે એનું જીવન હોય છે, બીજે સમયે વ્યય થઈને એ ગુણમાં સમાઈ જાય છે. એમ અહીંયા ભાઈએ ખુલાસો પણ અહીંયા એ રીતે કર્યો છે. ગુરુદેવે પણ આ જ રીતે ખુલાસો કર્યો છે. કોઈ હમણાં પરમ દિવસે જ કોઈ પ્રશ્ન પૂછતા હતા, પર્યાર્થિક નહીંનો પારિણામિક ભાવ. પર્યાર્થિક નહીંનો પારિણામિક ભાવ છે, એમાંથી કોઈ પર્યાય નથી આવતી. પર્યાર્થિક નહીંનો પારિણામિક ભાવ તો વર્તમાન પર્યાયને કહેવામાં આવે છે, વર્તમાન ઉપયોગને કહેવામાં આવે છે. એ ખરેખર સામાન્ય ઉપયોગ છે પર્યાર્થિક નહીંનો પારિણામિક ભાવ. પર્યાયો તો ઉત્પન્ન થાય છે, બધી અંદર દ્રવ્યમાંથી આવે છે, અને જે ગુણની જે પર્યાય આવે છે તે ગુણમાંથી આવી અને તે જ ગુણમાં વિલીન થઈને સમાઈ જાય છે. એવી પર્યાયો આવે છે અંદરથી અને થાય છે સ્વતંત્ર. અંદરથી અશુદ્ધતા પણ નથી આવતી અને અંદરથી શુદ્ધતા લઈને પણ પર્યાય નથી આવતી. અંદરથી તો ઉત્પાદ આવે છે અને એ પ્રગટ થતા આવે તેના સટકારકથી એમાં પરિણમન શુદ્ધતાનું કે અશુદ્ધતાનું થાય છે. એનું નામ અંતર્ગર્ભિત પર્યાયરૂપ પરિણમન શક્તિ કહેવામાં આવે છે. એ પૂજ્ય ભાઈશ્રીએ કાલ ઘણો સુંદર ખુલાસો પૂજ્ય ભાઈશ્રીના પ્રવચનમાં આવેલો હતો. આ બધા ખુલાસાઓ પૂજ્ય ભાઈશ્રીના પૂર્વના ઘણા પ્રવચનોમાં પણ આવી ગયા છે. પણ હવે આપણે એને સાંભળીએ ને તો આપણને ખ્યાલ આવે કે પૂજ્ય ભાઈશ્રીનો અભિપ્રાય શું છે, પૂજ્ય ગુરુદેવશ્રીનો અભિપ્રાય શું છે. એટલે કોઈ નથી સાંભળતું એમ મારો કહેવાનો આશય નથી. બધાય સાંભળે છે, પણ આ પ્રકારનો નિર્ણય એને અંદરથી થવો જોઈએ. જ્યાં સુધી આવો નિર્ણય નથી આવતો, નિર્ણયની ભૂમિકા બહુ અગત્યની છે. હમણાં જ 144મી ગાથા ચાલી, એમાં પણ આ વાત આવી હતી. સંધ્યાબેન કહેતા હતા કે નિર્ણયની આમાં ખાસ જરૂર છે. પૂજ્ય ભાઈએ પણ એને સમર્થન આપ્યું કે નિર્ણયની ખૂબ જરૂર છે. નિર્ણય થયા પછી પર્યાય તો એના સ્વકાળે એનો જ્યારે સમય આવે ત્યારે એ પ્રગટ થઈ જાય છે. એનો પણ કાલલબ્ધિ હોય છે એ પર્યાયની પ્રગટ થવાની. એને કોઈ પુરુષાર્થથી કાંઈ જલ્દી લઈ આવી શકે એવો કોઈ પુરુષાર્થ ક્યાંય એમાં કામ કરતો નથી. યથાર્થ જાણવું એનું નામ પુરુષાર્થ છે. કાંઈ કરવું એનું નામ બિલકુલ પુરુષાર્થ નથી. જેટલા દ્રવ્ય, ગુણ, પર્યાય, નિશ્ચય, વ્યવહાર, અનુભૂતિ, સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સ્વદ્રવ્ય, પરદ્રવ્ય, ક્રમબદ્ધ યોગ્યતા, આ બધી વસ્તુમાં જાણપણું એનું યથાર્થ કરવું એનું નામ મોટામાં મોટો પુરુષાર્થ છે. અને એવું જાણપણું કર્યા પછી હું એક ત્રિકાળી દ્રવ્ય શુદ્ધ આત્મા છું એવો ખરેખર અભિપ્રાયની કેળવણી કરવી એને ખરેખર પુરુષાર્થ કહેવામાં આવે છે. પુરુષાર્થથી કોઈ પર્યાયને આગળ લઈ આવે, પર્યાયમાં કોઈ ફેરફાર કરી શકે એવું બિલકુલ ક્યાંય છે જ નહીં. અને એવું કદી થઈ શકતું નથી. કારણ કે અનાદિકાળથી અનંતકાળ સુધીની પર્યાયો દ્રવ્યમાં પારિણામિક ભાવે વર્તમાનમાં અત્યારે મોજૂદ છે. કોઈ પર્યાયને આગી પાછી કરવાનું કોઈ જીવના હાથમાં બિલકુલ છે નહીં. માટે જ આચાર્યો અને જ્ઞાનીઓ કહે છે કે પર્યાય દ્રષ્ટિ છોડ અને તું દ્રવ્ય દ્રષ્ટિ કર. જ્ઞાનીઓ કેમ પર્યાયમાં કેમ એની દ્રષ્ટિ નથી હોતી, કેમ એની દ્રવ્ય દ્રષ્ટિ થઈ જાય છે, એ સમયસારના અવ્યક્તના બોલમાં છઠ્ઠા બોલમાં લીધું છે. અવ્યક્તનો છઠ્ઠો બોલ છે ને, છઠ્ઠા બોલમાં આવ્યું છે કે જ્ઞાનીઓ પર્યાય પ્રત્યે હંમેશા ઉદાસીન હોય છે. પોતે પોતાથી બાહ્ય અભ્યંતર સ્પષ્ટ પ્રકાશમાન હોવા છતાં એ ખરેખર વ્યક્તપણા પ્રત્યે ઉદાસીન રહે છે. એ ઉદાસીન કેમ રહે છે વ્યક્તપણા પ્રત્યે? કારણ કે એણે આખું અંદર દ્રવ્ય જોઈ લીધું છે જ્ઞાનીએ, એટલે એને પર્યાય સટકારકથી જ થાય છે. દ્રવ્ય જે ક્ષેત્રે, જે કાળે, જે ભવે, જે ભાવે, જે નિમિત્તે, જે પર્યાય જેમ થવાની એમ જ થાય છે એવો એને અંદરથી વિશ્વાસ આવી ગયો છે. જ્ઞાની હંમેશા નિશંક અને નિર્ભય હોય છે. એની નિશંકતામાં ક્યારેય ખલેલ નથી આવતી, એની નિર્ભયતામાં ક્યારેય ખલેલ નથી આવતી. એને જ ખરેખર જ્ઞાની કહેવામાં આવે છે. એવા જ્ઞાનીઓ પર્યાય પ્રત્યે હંમેશા ઉદાસીન રહે છે. કારણ કે પોતાથી પોતાને અનુભવમાં આવી ગયો છે. એ દ્રવ્ય એને જોઈ લીધું છે, એટલે એને કોઈ પર્યાય
કેવી પ્રગટ થશે એવો વિકલ્પ જ નથી આવતો, કારણ કે એને ખબર છે કે અનાદિકાળથી અનંતકાળ સુધીની પર્યાયો અંદર પારિણામિક ભાવે ક્રમબદ્ધ ગોઠવાયેલી છે યોગ્યતા અનુસાર, કાંઈ આગળ પાછળ થઈ શકતી નથી એ પર્યાયો. એવી કોઈ ચર્ચા આ પર્યાર્થી અંતર્ગર્ભિત પર્યાયરૂપ પરિણમન શક્તિમાંથી ઘણી ચર્ચા નીકળે છે. એટલે આ ચર્ચા એક આવી. હવે આ આખી આજે જે પૂજ્ય ભાઈશ્રીની 144મી ગાથા આવી ને, એ 144મી ગાથા અનાદિનો અપ્રતિબુદ્ધ અજ્ઞાની જ્ઞાની કેમ થાય એવી કર્તા કર્મ અધિકારની છેલ્લી ગાથા આચાર્ય ભગવાને 144મી લખી છે. કર્તા કર્મ અધિકાર 69 ગાથાથી ચાલુ થયો, તો એ હંમેશા યાદ રાખવું કે પહેલી ગાથા અને છેલ્લી ગાથા કોઈ પણ અધિકારની હોય એ ખૂબ અગત્યની હોય. પહેલી ગાથામાં જે વિષય આવે એ વિષય આગળ 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 બધી ગાથામાં ચાલતો જાય. જેમ કે 69 ગાથામાં આવ્યું હોય કે ભાઈ નિત્ય તાદાત્મ્ય સંબંધ જ્ઞાન સાથે, સંયોગ સંબંધ એમ કે ભાઈ રાગ સાથે અને એક ક્ષેત્રાવગા સંબંધ કર્મ સાથે, તો એના એક પછી એક વિભાગ પાડીને બધી ગાથાઓ આવતી જાય. અને જ્યારે પૂર્ણતાની ગાથા 144મી આવે ત્યારે એમાં આખા અધિકારનો સાર આચાર્ય ભગવાન ઠાલવી દે. એ ઠાલવેલો સાર અહીંયા સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન કેવી રીતે પક્ષાતિક્રાંત થાય એની વાત આખી આચાર્ય ભગવાને કરી, અને પૂજ્ય ભાઈશ્રીએ એના ઉપર ખૂબ જ સુંદર ચર્ચા, એટલી બધી ચર્ચા કરી કે આમાં સમ્યક ચારિત્ર પણ કેમ નથી લખ્યું, સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન જ કેમ લખ્યું છે એનો પણ ખુલાસો પૂજ્ય ભાઈએ કર્યો કે ખરેખર આ અત્યારે જે ચારિત્ર સ્વરૂપાચરણ ચારિત્ર થાય છે એ તો આંશિક લીનતા રૂપ હોય છે. મુનિરાજને જેવી પ્રચુર લીનતા હોય છે, પ્રચુર સ્વસંવેદન હોય છે અને એને લીનતા જામેલી રહે છે, જે એવી લીનતા સમ્યક દર્શનમાં નથી હોતી. એટલે અહીંયા સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનથી જ જે એકને સંજ્ઞા મળે એવી કહી અને એ વાત અહીંયા આવી રીતે પૂજ્ય ભાઈશ્રીએ આખા 144મી ગાથામાં સિદ્ધ કરી. જો પહેલી વાત એ છે, ભાઈ છે ને એ હંમેશા દૃષ્ટિના વિષયની તો એની માસ્ટરી, એની ઉર્ધ્વતા તો કોઈ દિવસ છૂટે જ નહીં, ક્યારેય ન છૂટે. દૃષ્ટિનો વિષય તો એ ક્યારેય છોડે નહીં, કારણ કે જ્ઞાની હોય ને એ દૃષ્ટિનો વિષય ન છોડે. પણ જ્ઞાની હોય એનું એક બીજું પણ પડખું બહુ અગત્યનું હોય. દૃષ્ટિનો વિષય તો એને દૃષ્ટિમાં નિરંતર ચાલ્યા જ કરતો હોય જ્ઞાનીને, એટલે એની વાત તો એ કરતા જ હોય. પણ એ દૃષ્ટિનો વિષય એને દૃષ્ટિમાં કેવી રીતે આવ્યો, એ દૃષ્ટિમાં કેવી રીતે આવ્યો, એ પહેલાં કેવી રીતે અજ્ઞાની હતા, એ પછી એણે શું કર્યું, એ પછી કેવી રીતે જ્ઞાની થયા, એ પણ એ જે અનુભવમાંથી ગુજરેલા હોય ને, અનુભવમાંથી જે પાસ થયા હોય ને, એને પોતાની પૂર્વ પર્યાયોનું જ્ઞાન નિરંતર વર્તમાનમાં વર્તતું હોય. એ નિરંતર વર્તમાનમાં એવું જ્ઞાન વર્તતું હોય ને, એટલે એની વાણીમાં અનુભવની વાત આવ્યા વગર રીએ જ નહીં. એને એમ કે એને વાત એ કરવી છે એટલે કરે છે, ને એ કરવી જોઈ વાત એટલે કરવા માંડે છે, એવું ન હોય. કોઈ પણ અનુભવી જીવ હોય એની વાણીમાં ત્રિકાળી દ્રવ્યની ચર્ચા, ત્રિકાળી દ્રવ્યની વાત તો આવે જ, પણ ત્રિકાળી દ્રવ્યને એણે કેવી રીતે અનુભવ્યો એ એને જ્ઞાન વર્તતું હોવાને કારણે એ વાત એની વારંવાર આવ્યા જ કરે. જો એ વાત ન આવે તો આપણે વિચાર કરવો જોઈએ કે આ વાત કેમ આવતી નથી. જે જ્ઞેય થાય છે, ધ્યેય તો બધા લોકો પાસે છે, પણ એ ધ્યેય ખરેખર દૃષ્ટિમાં આવવું જોઈએ, જ્ઞાનમાં જ્ઞેય બનવું જોઈએ, લીનતા થવી જોઈએ. એ કેમ નથી થતી? તો કે ભાઈ એ તો પર્યાય દ્રષ્ટિ થઈ જાય. તો કે ના, એવું નથી ભાઈ. પર્યાય દ્રષ્ટિને બધી જગ્યાએ આગળ ન કરવી. અહીંયા જ્યારે જ્ઞાનીઓ ઉપદેશ આપતા હોય ત્યારે ધ્યેયપૂર્વક જ્ઞેયમાં તો ભાઈની માસ્ટરી, એ વારંવાર આ શબ્દ બોલ્યા કરે, ધ્યેયપૂર્વક નહીં, ધ્યેયપૂર્વક નહીં એક સમયમાં થાય છે, ધ્યેયપૂર્વક નહીં એક સમયમાં થાય છે. જો અહીંયા જો વાત કરે છે ભાઈ, હમણાં 144મી ગાથામાં લીધું ને, જુઓ અહીંયા એ વાત કરી કે સમયસાર એટલે શુદ્ધાત્મા છે, તો એ તો બધાની પાસે, પણ અમે એને સમયસાર નથી કહેતા. નય પક્ષથી અતિક્રાંત થઈને જે શુદ્ધાત્માનો અનુભવ થયો એનું નામ સમયસાર, એનું નામ આત્મા છે. એમ લ્યો, ઓલો આત્મા તો અભવી પાસે છે, પણ તેમાં કાંઈ પ્રયોજનની કાંઈ સિદ્ધિ ન થઈ, તો અનુભવમાં આવે એટલે અનુભવરૂપ પરિણમે, એટલે ધ્યેયનું ધ્યાન કરીને ધ્યાતા થાય, એમ તેનું નામ ખરેખર અમે એને સમયસાર કહીએ છીએ. એટલે અનુભૂતિ વગરનો જે જીવ છે ને, ગુરુદેવને એક પરમાત્મ પ્રકાશનું પ્રવચન છે દિવ્યધ્વનિ દિવસનું, એમાં ગુરુદેવને પ્રશ્ન પૂછ્યા ઘણા રામજી બાપુજીએ
કે ભાઈ હવે કારણ પરમાત્મા છે, કારણ પરમાત્મા તો છે જ, હવે કારણ પરમાત્મા છે એનો સ્વીકાર કરો કે ન કરો, એ તો છે જ કારણ પરમાત્મા. હમણાં 15મી ગાથા ગુરુવાણી મંથન શિબિરમાં ચાલે છે, એમાં આવો પ્રશ્ન આવ્યો હતો તો કે ભાઈ કારણ પરમાત્મા તો છે, એની કોણ ના પાડે છે? કારણ પરમાત્મા તો વિદ્યમાન છે, મોજૂદ છે, દ્રષ્ટિનો વિષય સુરક્ષિત છે, એમાં પર્યાયોની ભેળસેળ નથી, એમાં રાગ નથી, એમાં એક સમયની વર્તમાન કેવળ જ્ઞાનની પર્યાય નથી, એવો દ્રષ્ટિનો વિષય સુરક્ષિત ને ઉપાદેયભૂત તત્વ છે. એ તો ખરેખર દ્રષ્ટિમાં ઉપાદેયભૂત તત્વ લેવા યોગ્ય જ છે, એ તો પ્રશ્ન જ નથી. એમાં પર્યાયો તો છે જ નહીં, પણ એમાં પર્યાયો નથી એવી પર્યાય આત્મા સાથે અભેદ થાય છે. એમાં પર્યાયો નથી એવી પર્યાય આત્મા સાથે અભેદ થઈને આત્મા બની જાય છે. એ પણ અગત્યનો વિષય છે. જ્યાં સુધી એ વિષય એના ખરેખર જ્ઞાન સંધાનમાં પકડાય નહીં અને ખરેખર એને અનુભૂતિ ન થાય ત્યાં સુધી જ્ઞાયક હોવા છતાં એને ભવનું ભ્રમણ ખરેખર છૂટતું નથી. કોઈ વાત દૃષ્ટિના વિષયની આવે, જેમ કે સોગાનીજી વાત કરતા હતા દ્રષ્ટિના વિષયની ખૂબ, તો એ દ્રષ્ટિના વિષયને ખૂબ ઘૂંટાવતા હતા. તો એ દ્રષ્ટિના વિષયની વાત કરવી એ કોઈ ગુનાવાળી વાત નથી, એમ કહેવાનો આશય નથી અહીંયા. એમ કોઈએ ન સમજવું, કોઈ વિપરીત ન સમજતા. દ્રષ્ટિનો વિષય તો મૂળ છે, પણ દ્રષ્ટિનો વિષય દ્રષ્ટિમાં આવવો જોઈએ. ખાલી દ્રષ્ટિના વિષયના વિકલ્પ કરવાથી દ્રષ્ટિનો વિષય દ્રષ્ટિમાં આવતો નથી. એમ પૂજ્ય ભાઈશ્રી હજારો વાર કીધું એણે કે ધ્યેયપૂર્વકને એક સમયમાં થાય છે. જો અહીંયા એ ચર્ચા એક લીધી છે, એ હું જરા તમને વાત કરું છું એટલે જરા આપણને ખ્યાલમાં આવે પૂજ્ય ભાઈશ્રીનો અભિપ્રાય શું છે, જ્ઞાનીઓ ખરેખર શું કહેતા હોય છે. જો મુમુક્ષુનો પ્રશ્ન છે કે પ્રથમ સમ્યક દર્શન થાય છે, આ પેજ નંબર 5 ઉપર છે, પેજ નંબર 5 છે, પેજ નંબર 5 ઉપર છે કે જો પ્રથમ સમ્યક દર્શન થાય છે તો તે નિર્વિકલ્પ કાળમાં જ થાય છે, પણ ટકાવવા માટે નિર્વિકલ્પની જરૂર નથી. એક વાત એ 5મા પાના ઉપર એક વાત આવી છે. અને એક બીજી વાત છે, એ પણ એક 7મા પેજ ઉપર પણ આ આખો વિષય પૂજ્ય ભાઈશ્રીએ લીધો છે. પણ 5મા પેજ ઉપર આપણે જરા જોઈ લઈ કે પ્રથમ સમ્યક દર્શન થાય છે તો તે નિર્વિકલ્પના કાળમાં જ થાય છે, પણ ટકાવવા માટે નિર્વિકલ્પની જરૂરત નથી. બસ સવિકલ્પમાં ટકે છે એટલું. પ્રતીતિ આવે છે ને અનુભવપૂર્વક, હું તો જાણનાર છું, કરનાર નથી, બસ. અને જ્ઞેયને જાણે છે ત્યારે જ્ઞાયક જણાયા કરે છે, એટલે જ સમ્યક જ્ઞાન છે. જો જ્ઞાનીને શું હોય છે કે સવિકલ્પમાં આવે તો એ જ્ઞેયને જાણતા હોય ત્યારે એને તો જ્ઞાયક જણાયા કરે છે. સમ્યક દર્શન સમ્યક જ્ઞાન કેમ ટકે છે કે જ્ઞેયને જાણતી વખતે પણ જ્ઞાયક જણાય છે, માટે સમ્યક જ્ઞાન છે. અને જણાય છે તેની પ્રતીતિ નિરંતર રહ્યા કરે છે. પ્રતીતિ નિરંતર રહ્યા કરે છે એનો મતલબ કે એની પરિણતિ અંદર ચાલતી હોય છે. જાણવું છૂટી જાય તો પ્રતીતિ છૂટી જાય. ધ્યાન રાખજો આ પોઈન્ટ. જાણવું છૂટી જાય ને તો પ્રતીતિ છૂટી જાય. આ ધ્યાન રાખવા જેવો પોઈન્ટ છે. અનુભવ થઈને બહાર આવ્યો સવિકલ્પમાં, એ તો આવે જ, પછી જ્ઞેયો જણાય છે ત્યારે પણ જ્ઞાયક જણાઈ રહ્યો છે. અને જ્ઞાયક જણાઈ રહ્યો છે એટલે જાણેલાની પ્રતીતિ રહ્યા કરે છે. સમયનો હિસાબ છે, સમયનો હિસાબ છે. આ ધ્યાન રાખજો તમે. એમ કહીને પછી ઘણી બધી ઉત્પાદવ્યયની અને એ બધી ચર્ચા કરે છે. એટલે અહીંયા તો એમણે ખરેખર જ્ઞાની થયા પછીની ચર્ચા આમાં કરી છે. પણ જ્ઞાની જેને થવું હોય એને શું હોય ખરેખર? જે જ્ઞાની થવા માગતો હોય, જે ખરેખર અજ્ઞાની હોય, એ અજ્ઞાનીનું પરિણમન કેવું હોય અને અજ્ઞાનીનું કેવું પરિણમન થાય ત્યારે ખરેખર એ જ્ઞાની થાય, એની ચર્ચા પણ આજે પૂજ્ય ભાઈશ્રીના પ્રવચનમાં ખૂબ સુંદર આવી હતી. એ આપણે બધાએ સાંભળેલી જ છે, પણ ખૂબ સુંદર ચર્ચા છે. હું જરા આપની સમક્ષ હમણાં જોઉં છું, આમાં મૂકું છું તમને. જુઓ અહીંયા આપણે પેજ નંબર 10 નંબર ઉપર પેજ છે, 10 નંબરના પેજ ઉપર ખૂબ સુંદર ચર્ચા છે કે સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન સમયસારથી જુદા નથી, એક જ છે. ધ્યેયપૂર્વક જ્ઞેય થયું, આમાં પણ ધ્યેયપૂર્વક જ્ઞેય આવ્યું. લ્યો, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપે પરિણમે છે, એને આત્મા કહ્યો એટલે અભેદ નયે એ જ્ઞેય થઈ ગયું. એમ અભેદ નયે એ જ્ઞેય થઈ ગયું. જો કેટલી ગાથા સમયસારમાં આવે કે એમાં એમ આવે
પર્યાયનો પહેલાં નિષેધ કરે, બહિર્લક્ષી પર્યાયનો નિષેધ કરે, અને એ પર્યાય દ્રષ્ટિનો વિષય જ્યારે સિદ્ધ કરવો હોય ત્યારે પર્યાયો મારામાં નથી એમ કહે, અને એ બહિર્લક્ષી પર્યાયનો નિષેધ થાય ત્યાં જ એ અંતરલક્ષી પર્યાય પ્રગટ થઈ જાય. તો એ અંતરલક્ષી પર્યાય થઈ એ આત્માથી અનન્ય થઈ, બહિર્લક્ષી પર્યાય થઈ એ આત્માથી સર્વથા ભિન્ન હતી. એવી સર્વથા ભિન્નપૂર્વક કથનચિત ભિન્ન અભિન્નપણું જ્ઞાયક તો જ્ઞાયક જ છે, પણ પર્યાયમાં જે રમત ચાલે છે એ પર્યાય જ્ઞાયકથી સર્વથા ભિન્ન છે. એ સર્વથા ભિન્નપણું જે આ ખ્યાલમાં આવ્યું ત્યાં જ પર્યાય કથનચિત અભિન્ન થાય છે. એની વાત આ ધ્યેયપૂર્વક જ્ઞેય કહેવામાં આવે છે. જો સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન સમયસારથી જુદા નથી, એક જ છે. ધ્યેયપૂર્વક જ્ઞેય થયું, આમાં પણ ધ્યેયપૂર્વક જ્ઞેય આવ્યું. લ્યો, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપે પરિણમે છે, એને આત્મા કયો તો કે છે અભેદ નહીં, એ જ્ઞેય થઈ ગયું. એમ જ્ઞેયના બે નામ છે, જ્ઞેયના બે નામ છે. ધ્યેય તો એક જ છે, ધ્રુવ પરમાત્મા. બધે નીકળે છે આ એક જ, ધ્યેયપૂર્વક જ્ઞેય થાય છે. એટલે કે કેટલી ગાથાઓમાં નીકળે છે ધ્યેયપૂર્વક જ્ઞેય થાય છે. ધ્યેય તો એક જ છે, ધ્રુવ પરમાત્મા. ધ્યેયમાં કોઈ ભેદ નથી, કોઈ ગુણભેદ નથી, કોઈ વર્તમાન પર્યાયો નથી. એ તો દ્રષ્ટિનો વિષય છે, ઉપાદેયભૂત તત્વ છે, અભેદ છે, અખંડ છે, નિર્વિકલ્પ છે, શાશ્વત છે. એ તો ધ્યેય જ છે, બધે નીકળે છે આ એક જ. ધ્યેયપૂર્વક જ્ઞેય થાય છે. કેમ કે પર્યાય સહિત જો આત્મા થાય તો દ્રષ્ટિનો વિષય નહીં રહે. શું કહે છે? પર્યાય સહિત જો આત્મા થઈ જાય તો અમારો દ્રષ્ટિનો વિષય વયો જશે. તમે આ પર્યાય સહિતની ક્યાં આમાં વાત કરો છો? ધ્યેયને જ રાખો ને, ધ્યેયપૂર્વક જ્ઞેયની શું જરૂર છે એમ પ્રશ્ન થાય ને. તો કે છે કેમ કે પર્યાય સહિત જો આત્મા થાય તો દ્રષ્ટિનો વિષય નહીં રહે. અરે દ્રષ્ટિનો વિષય ત્યારે સાચો થશે એમ કહે છે ભાઈ. શું કહે છે? ધ્યેયપૂર્વક જ્ઞેય થશે ત્યારે દ્રષ્ટિનો વિષય સાચો થશે. અનુભવના કાળે દ્રષ્ટિનો વિષય સાચો થાય છે. અનુભવ પહેલા દ્રષ્ટિનો વિષય ખોટો છે તારી પાસે. એ તો વિકલ્પ છે અને એ તો પક્ષ છે તારો. જો આ પક્ષ છોડાવવા માટે ચર્ચા કરે છે. ધ્રુવ પરમાત્મા છે એ તો એવો ને એવો છે, એમાં કાંઈ ફેરફાર એને કરવાનો નથી કે ભાઈ પર્યાયને ભેળવી દઉં ને તો જ કંઈક ધ્રુવ પરમાત્મા સાચો એમ કહેવાનો અહીંયા આશય નથી. સમજો જરા બરાબર શું કહે છે કે પર્યાયથી સહિત એટલે કે આત્માના લક્ષ કરીને અભેદપણે પર્યાયનો નિશ્ચય પરિણમશે નહીં જો તો ખરેખર દ્રષ્ટિનો વિષય તારી પાસે હોવા છતાં તારો દ્રષ્ટિનો વિષય તને દ્રષ્ટિમાં નહીં આવે. જ્યાં સુધી અભેદ પરિણમન ન થાય, જ્યાં સુધી પર્યાય ભિન્ન છે, પર્યાય સર્વથા ભિન્ન છે, પર્યાય પરદ્રવ્ય છે, એ તો બધી વાત 100% સત્ય છે. જ્ઞાનીઓએ કીધી, આચાર્યોએ કીધી, સિમંદર ભગવાનની વાણીમાં એવી ગુરુદેવે કીધી, એ પ્રશ્ન જ નથી કાંઈ. પણ એ ધ્રુવ પરમાત્મા અનુભવાય કેવી રીતે કે એ પર્યાયને તમે જુદી જ રાખો. ભાઈ દ્રષ્ટાંત આપતા હતા, બરફનું દ્રષ્ટાંત આપતા હતા. કેટલાય દ્રષ્ટાંતો ભાઈએ તો આપ્યા છે કે ભાઈ તારો હાથમાં જલન થતું હોય, તો હાથમાં જલન થતું હોય તો કોઈ તને કહે કે હાથમાં જલન થાય છે તો કે બરફની પાટ ઉપર તારો હાથ મૂકી દે. તો કે ના, બરફની પાટ ઉપર મારે હાથ ન મુકાય, કારણ કે બરફની પાટ ઉપર હાથ મૂકું તો પછી પર્યાયને દ્રવ્ય એક થઈ જાય. કે તો કે પર્યાયને દ્રવ્ય એક કોઈ દિવસ નહીં થાય. પર્યાયમાં રહેશે, દ્રવ્યમાં રહેશે, અને તને તારા હાથની જલન વહી જશે અને શીતળતાનો અનુભવ થશે. એના માટે અમે તને કહી છીએ કે તું દ્રવ્ય ઉપર તારી પર્યાયને અભેદ એટલે કે અહમ કરી લે, તું અનન્ય થઈ જા. તારી પર્યાય તારા દ્રવ્યથી અભેદ થઈને કથનચિત પરિણમશે, ત્યારે જ દ્રષ્ટિનો વિષય તને ખરેખર ખ્યાલમાં આવશે. એટલે અહીંયા કહે છે કે જો ખરેખર આત્મા સહિત દ્રષ્ટિનો વિષય થયો તો કે દ્રષ્ટિનો વિષય પર્યાય જ્યારે અભેદ થઈને દ્રષ્ટિના વિષય સાથે પરિણમશે, એટલે કે એક સમયમાં ધ્યેયપૂર્વક જ્ઞેય થશે, ત્યારે જ ખરેખર દ્રષ્ટિનો વિષય એને દ્રષ્ટિમાં આવ્યો એમ કહેવામાં આવશે. ત્યાર પહેલાંના જે કાંઈ વિકલ્પો ચાલે છે એ વિકલ્પોમાં એને ભાવ એનો એ પ્રકારે દ્રષ્ટિના વિષયનો અંદરમાં ચાલતો હોય જ્ઞાન શ્રદ્ધાનમાં કે હું તો નિર્વિકલ્પ તત્વ છું, હું તો જ્ઞાનમય તત્વ છું, હું અભેદ તત્વ છું, તો એ એકલા વિકલ્પ જ ચાલે છે જીવને એવું પણ નથી હોતું. એકલા વિકલ્પ જ ચાલે છે એવું નથી હોતું. ઘણાને ભાવપૂર્વક પણ દ્રષ્ટિનો વિષય અમુક અપેક્ષાએ ખ્યાલમાં આવતો હોય છે. એમ કહેવાનો આશય નથી કે દ્રષ્ટિના વિષયનું કાંઈ એમ કે કોઈ કિંમત જ નથી, જ્ઞેય થાય એની જ કિંમત છે. કિંમત તો દ્રષ્ટિના વિષયની છે.
પણ એ દ્રષ્ટિનો વિષય દ્રષ્ટિમાં આવવો જોઈએ. ત્યારે ખરેખર એ દ્રષ્ટિ અને જ્ઞાનમાં આવે ત્યારે ખરેખર એને એ જીવને એ દ્રષ્ટિના વિષયની કિંમત સમજાય છે. ત્યાં સુધી એને દ્રષ્ટિના વિષયના પક્ષો અને વિકલ્પો ચાલે છે. એમ અહીંયા પૂજ્ય ભાઈ કહેવા માગે છે. આ જ પુરુષ જ્યારે દ્રષ્ટિના વિષયની ગાથા લે ત્યારે પર્યાયને પરદ્રવ્ય કહે, પર સ્વભાવ કહે, હે કહે. અને જ્યારે અનુભવની ચર્ચા કરવી હોય, અનુભવનો વિષય અને અનુભવ આ બે વસ્તુ એકદમ અગત્યની છે. આમાંથી બેમાંથી કોઈને જો કોઈ કાઢી નાખે તો ખરેખર એના ભવો ઘટે એવી કોઈ વ્યવસ્થા નથી. 4 ગતિનું પરિભ્રમણ છૂટે એવી કોઈ વ્યવસ્થા નથી. જ્યારે એને આ બે વિષય યથાર્થપણે એના જ્ઞાનમાં ખ્યાલમાં આવે છે ત્યારે જ શ્રદ્ધાનો વિષય શ્રદ્ધામાં અહમ કરી શકે છે. શ્રદ્ધા ત્યારે જ શ્રદ્ધાના વિષયમાં અહમ કરે છે. આવું એક સ્વરૂપ બચી ગયું છે અને એ સ્વરૂપ જે છે એ ધ્યેયપૂર્વક નહીં એક સમયમાં થાય છે. એને અનુભવનો કાળ કહેવામાં આવે છે. એ અનુભવના કાળમાં ખરેખર તને આ વિષય પકડાય છે કે ખરેખર આવું છે. જો પૂજ્ય ભાઈશ્રી કેટલો સ્પષ્ટીકરણ છે. કુદરતી આપણે સ્વાધ્યાયમાં ઘણું સ્પષ્ટ થઈ જાય છે. ધાર્યું ન હોય એવું સ્પષ્ટ થયા કરે છે. વિષય જ્યારે સામે આવે ને એ પ્રકારનો ત્યારે વધારે સ્પષ્ટ થાય છે. ખરેખર પરથી જુદા એકત્વની ઉપલબ્ધિ કેવળ સુલભના એ શબ્દ વાપરો છે તે બરાબર છે. બહુ શાંતિ અને ધીરજથી હવે આ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન એને આત્મા કહેવો, પણ એ તો પરદ્રવ્ય છે ને, એ તો પર્યાય છે ને, એ તો પૂતગલના પરિણામ છે ને. ભાઈ બાપુ તને ખબર નથી, તું પક્ષમાં ચડી ગયો છો. આ પક્ષથી પતે એવું નથી. આપણે જ્ઞાનીની પાછળ જવું અને જ્ઞાનીની હારે હારે આપણને દોરે ને એ પ્રમાણે એની આંગળીએ આપણે ચાલવું. આપણે તો બાળક છીએ. પૂજ્ય ભાઈશ્રી એમ કહે છે કે આપણે જ્ઞાનીની આંગળીએ ચાલવું, આપણે તો બાળક છીએ. આચાર્યો પાસે અને સર્વજ્ઞ પાસે અને મુનિરાજ પાસે તો સમ્યક દ્રષ્ટિ બાળક જ કહેવાય ને, અને સમ્યક દ્રષ્ટિ પાસે અજ્ઞાની બાળક કહેવાય. ગુરુદેવ છે ને એ હંમેશા એના મોટાથી જ વાત કરે. ક્યાં મુનિરાજ, ક્યાં સંતો, ક્યાં ભાવલિંગી સંતની દશા. ઓહો, અમે તો એના ચરણની રજ છીએ. એમ ગુરુદેવ કેટલી વાર ખરેખર મહાપુરુષોના ગુણગાન ગાય. અને જીનેન્દ્ર પરમાત્માના મંદિરમાં જાય તો એ જીનેન્દ્ર પરમાત્માનો અહોભાવ વ્યક્ત કરે કે ઓહો, આવું જીનેન્દ્ર પરમાત્માનું સ્વરૂપ, આવા મારા જીનેન્દ્ર પરમાત્મા. યા એમ ન કહે કે હું જ્ઞાયક છું ને જય જ્ઞાયક છે એમ. યા એમ કે જીનેન્દ્ર ભગવાનનો જય હો એમ કે. એટલે આ બધી વસ્તુ આપણે બરાબર ગુરુદેવ, ગુરુ અને પૂજ્ય ભાઈશ્રી પાસે શીખવા જેવી છે. આપણે કોઈ એવી વસ્તુ એ આપણે એમ ચડી જાય, હમણાં એવું ક્યારેક આવતું હોય છે મેસેજમાં, પણ આપણે જ્યાં જે યોગ્ય છે ત્યાં સમજવું, ત્યાં તે આચરે આત્માર્થી જન એ જો. એટલે કહે છે કે આ સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન એ તો એમ કે પરદ્રવ્ય છે ને, એ તો પર્યાય છે ને, એ તો પૂતગલના પરિણામ છે ને. તો કે ભાઈ બાપુ તને ખબર નથી, તું પક્ષમાં ચડી ગયો છો. આ પક્ષથી પતે એવું નથી. આપણે જ્ઞાનીની પાછળ જવું, જ્ઞાનીની હારે હારે આપણને દોરે, આપણને એની આંગળીએ છીએ. આપણે બાળક છીએ. આપની આંગળીએ અમને રાખજો એમ કેવું જ્ઞાનીને. અમારી આંગળી પકડી રાખજો, અમે તમારી હારે હારે ચાલશું એમ હોવું જોઈએ. જ્યારે પર્યાયને આત્મા કહે છે ફટાક કરીને સ્વીકાર કરી લેવો જોઈએ. પછી મુમુક્ષુ કહે છે કે નિયમસારમાં તો એને પરદ્રવ્ય કહે છે, ત્યારે પણ મુમુક્ષ નિયમસારમાં એને પરદ્રવ્ય કહે છે ત્યારે શું કહેવું? તો ભાઈ કહે છે એ પ્રમાણ વચન છે, પરદ્રવ્ય જ છે. પર્યાય તો એ કર્મકૃત છે, એ કહે છે કર્મકૃત છે, કેમ કે ભેદ છે. અહીંયા અભેદથી આત્મા કહે છે, ભેદથી પરદ્રવ્ય કહ્યો. એ જ ભેદને અભેદ કરીને આત્મા કહે છે. આ એક અપૂર્વ ચીજ છે, અતિ અપૂર્વ છે, માલ છે. આમાં ભેદ દેખાતો નથી અને અભેદ થઈ ગયો આત્મા. દ્રવ્ય પર્યાયનો ભેદ અસ્ત થઈ ગયો. બેન, આ દ્રવ્ય અને પર્યાય એ ક્યાં છે? એ તો ખરેખર આખો આત્મા જ થઈ ગયો. એમ કે છે કે પરદ્રવ્ય પર્યાયને કહેતા પણ પ્રયોજનની સિદ્ધિ છે, અને એક અભેદ આત્મા કહે ત્યારે પણ પ્રયોજનની સિદ્ધિ છે. તો કે છે ત્યાં ધ્યેયની સિદ્ધિ કરવી હતી, અહીંયા જ્ઞેયની સિદ્ધિ કરવી છે. ધ્યેયની સિદ્ધિ કરવી છે કોને? હવે આ કોને કહેવું? ત્યાં ધ્યેયની સિદ્ધિ કરવી છે અને અહીંયા ધ્યેયપૂર્વક જ્ઞેયની સિદ્ધિ કરવી છે. જ્ઞેય કહે ત્યારે પરદ્રવ્ય ન હોય, આત્મા જ હોય. શાંતિથી વિચારે તો આ બેસે એવું છે.
હવે આ બધુંય તો જ્ઞાનીઓ તો આપણને બધુંય કહી જાય છે, વર્ષોથી કહે છે, અને જીવ અનાદિનો છે તો અનાદિથી તીર્થંકરની વાણી એણે સાંભળી છે, અનંતવાર સમોસરણમાં ગયો છે, એ સમોસરણમાં આ બધી વાત આવી ગઈ છે, અનંતવાર આવી ગઈ છે. આ વાત એણે અનાદિનો છે સાંભળી નહીં હોય, અનાદિનો છે એ સાંભળતો જ આવે છે, પણ એનો અભિપ્રાય છે એ ફરતો નથી. કેમ અભિપ્રાય ફરતો નથી? કે એનો નિર્ણય યથાર્થ નથી. જ્યાં સુધી નિર્ણયની યથાર્થતા જીવને આવતી નથી ત્યાં સુધી અભિપ્રાય પલટાતો નથી. અને નિર્ણય જ્યારે એનો યથાર્થ આવે છે ત્યારે જ ખરેખર એના અભિપ્રાયમાં પલટો આવે છે. એ અભિપ્રાયનો પલટો ખરેખર યથાર્થ નિર્ણય જ્યાં સુધી નથી આવતો ત્યાં સુધી ખરેખર પલટો આવતો નથી. પૂજ્ય ભાઈ શ્રી આજના પ્રવચનમાં જ કહેતા હતા કે ભાઈ જેને નિર્ણય આવે છે ને એને ખરેખર મિથ્યાત્વ ગળવાનું ચાલુ થાય છે. મિથ્યાત્વ ગળે અને યથાર્થ નિર્ણય કરે પછી એ મિથ્યાત્વ ટળે, એમ કહેતા હતા આજે. નિર્ણયની ભૂમિકામાં મિથ્યાત્વ ગળવા માંડે છે. નિર્ણય પહેલાં ખરેખર મિથ્યાત્વ ગળતું નથી. ગમે તેટલા બાહ્યના શુભ ભાવો કરે, ગમે તેટલું શાસ્ત્ર વાંચન કરે, ગમે તેટલી કેસેટો સાંભળે, પ્રવચનો સાંભળે, પણ એ સાંભળીને અવધારણ કરીને જો નિર્ણયની ભૂમિકા એને ન આવે તો ખરેખર એનું મિથ્યાત્વ ગળવાનું પણ ચાલુ નથી, તો ટળવાની વાત તો બહુ ખરેખર દૂર થઈ જાય છે. એવી ઘણી ચર્ચા પૂજ્ય ભાઈશ્રીના પ્રવચનોમાં ખૂબ આવ્યા કરતી હોય છે. જો પૂજ્ય ભાઈશ્રીનો જન્મ થયો ને તો બધાને ખબર હોય કે 1910માં એમનો જન્મ થયો હતો, અને જેઠ સુદ નોમને દિવસે એનો રવિવાર હતો ને એ દિવસે એમનો જન્મ થયો હતો. અને 21 વર્ષે એમને શ્રીમદ રાજચંદ્ર હાથમાં આવ્યું હતું. 21મે વર્ષે એ 21મે વર્ષે શ્રીમદ રાજચંદ્ર એના હાથમાં આવ્યું, અને ત્યાર પછી એ જેતપુરમાં એને પૂજ્ય ગુરુદેવશ્રીની મુલાકાત થઈ હતી. એ ગુરુદેવશ્રીની જ્યારે મુલાકાત થઈ એ તપસ્વીજીની ઓરડીમાં પૂજ્ય ગુરુદેવશ્રી ઉતરા હતા, અને ત્યાં પૂજ્ય ભાઈને ગુરુદેવશ્રીની મુલાકાત થઈ, અને એ ગુરુદેવશ્રીની મુલાકાત થઈ અને એમાં એમને ગુરુદેવશ્રીએ એક ખૂબ સુંદર વાત કરી કે ગુરુદેવે કીધું કે આ બધી ચર્ચા થઈ થોડી, અને ગુરુદેવે એમ કીધું ભાઈને કે તમે આ વાત થોડી ગંભીર છે, તમે જ્યારે સોનગઢ આવશો ને ત્યારે એનું સ્પષ્ટીકરણ કરશું. ત્યારથી ભાઈને એના જ્ઞાનમાં પલટો આવવા માંડ્યો કે આ પુરુષ એમ કહે છે કે તમે સોનગઢ આવશો ત્યારે આપણે વિશેષ ચર્ચા કરશું. એટલે એને આખી પરિવર્તનની એની તૈયારી ચાલુ થઈ ગઈ. એમણે પોતે ઘણા ત્યાગીઓને, ઘણા દિગંબર સંતોને ઘણાને મળ્યા, પણ કેટલાયને મળ્યા, કેટલાય પ્રશ્ન કર્યા. આજે વર્ણીજીની વાત કરતા હતા ને 19 પ્રશ્ન તો એમને કર્યા હતા વર્ણીજીને, પણ એમને એમાંય સંતોષ ન થયો. પછી ગુરુદેવ પાસે ગયા અને ગુરુદેવને મળ્યા, અને ગુરુદેવ પાસે જે બધું સાંભળ્યું એમાં એને સંતોષ થયો, અને પછી એણે પૂજ્ય ગુરુદેવશ્રીની સ્થાપના પોતાના હૃદયમાં કરી. અને ગુરુદેવની સ્થાપના કર્યા પછી એ 40મે વર્ષે ખરેખર એણે તત્વ અભ્યાસ ચાલુ કર્યો હતો. અને સવારે 5 વાગે એ ઠંડીમાં ખરેખર એક શરણારામજી કરીને પંડિત હતા, એને બોલાવતા હતા કે તમે તત્વ અભ્યાસ કરવો હોય તો 5 વાગે સવારે આવજો. એ 5 વાગે ઉઠીને કડકડતી ઠંડીમાં એની પાસે સ્વાધ્યાય કરવા જતા હતા. આનું નામ જિજ્ઞાસા છે, આનું નામ રુચિ છે, આનું નામ તત્વ ગ્રહણ કરવાની અંદરમાંથી પુરુષાર્થ એનો ઉપડો છે. આવો પુરુષાર્થ જ્યારે હોય છે, આવી તાલાવેલી લાગે છે, આવી જિજ્ઞાસા થાય છે ને, ત્યારે સમ્યક દર્શન એના ચરણોમાં આવીને ઊભું રહી જાય છે. એવી આ કોઈ પુરુષની મહાનતા છે, એવી આ પુરુષની ખરેખર એની દ્રષ્ટિ તો આપણને એમ થાય કે કેટલી તો દ્રષ્ટિની એની વેધકતા, જ્ઞાનની કેટલી તીક્ષ્ણતા, આપણને એમ ખ્યાલમાં આવે કે આ પુરુષે તો ખરેખર શું કર્યું. પૂજ્ય ગુરુદેવશ્રી તો બધો સાર આપી ગયા, પણ એ સારમાંથી પણ માખણ કાઢીને આપણને બતાવ્યું કે જો પૂજ્ય ગુરુદેવશ્રી અહીંયા આમ કહેવા માગે છે, ગુરુદેવશ્રીને અહીંયા આ કહેવું છે, ગુરુદેવ તમને આ બતાવવા માગે છે. ગુરુદેવના પ્રવચનો સાંભળો, ગુરુદેવના પ્રવચનો વાંચો. હંમેશા બધાને કહે કે ગુરુદેવને સાંભળો, ગુરુદેવ મારા ગુરુ છે એમ કહે. કોઈ એમ કહે કે તમે તો તમને સાંભળીએ છીએ, પછી અમારે ગુરુદેવને સાંભળવાની શું જરૂર છે, અમને તો તમારામાં બધું મળી જાય છે. તો પૂજ્ય ભાઈશ્રી કહેતા કે ગુરુદેવશ્રી છે ને એ મારા ગુરુ છે,
એટલે જે મારા ગુરુ હોય ને તો તમે મને સાંભળો, પણ તમે મારા ગુરુને તો ખાસ સાંભળો. તમે એને નહીં સાંભળો તો ખરેખર તમને જૈન દર્શનમાં પારંગતતા નહીં આવે. એવા પૂજ્ય ભાઈશ્રીના શબ્દો છે. એવા આ જ્ઞાની પુરુષો આવી રીતે જ્ઞાની થતા હોય છે. એ ખરેખર એમને જ્યારે પૂજ્ય ગુરુદેવ શ્રી 44મે વર્ષે તો એણે ખરેખર અહીંયા વાંચન ચાલુ કરી દીધું હતું, વાંચવાનું 44મે વર્ષે. 40મે વર્ષે અભ્યાસ ચાલુ કર્યો અને 44મે વર્ષે વાંચન ચાલુ કરી લીધું. આ બધો ઇતિહાસ આપણે દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવનું આપણું પુસ્તક છે, એમાં આગળ પૂજ્ય ભાઈશ્રીનું જીવન ચરિત્ર છે, એમાં બધી વાત એમાં લખવામાં આવી છે. 2010માં એને નિર્ણય થઈ ગયો હતો અને 2017માં એને સ્વાનુભૂતિ થઈ ગઈ હતી. અને 1962માં એ સોનગઢ રહેવા ગયા હતા પૂજ્ય ગુરુદેવશ્રી પાસે. અને ગુરુદેવશ્રી પાસે જ્યારે રહેવા ગયા ત્યારે ગુરુદેવશ્રી પ્રવચનસાર શરૂ કરવાના હતા બીજે દિવસથી. અને પૂજ્ય ભાઈશ્રી ગયા તો ગુરુદેવે એમ કીધું કે હવે આ લાલભાઈ આવ્યા છે ને તો આપણે સમયસાર ચાલુ કરી કાલથી. એટલી તો ખરેખર પૂજ્ય ભાઈશ્રી ઉપર કરુણા હતી એને, પૂજ્ય ગુરુદેવશ્રીને. પરમાત્મા પ્રકાશના પ્રવચનોમાં પણ ઘણી વાર પૂજ્ય ભાઈની ઘણી ચર્ચા પૂજ્ય ગુરુદેવશ્રી કરતા હોય છે. ઘણી જગ્યાએ આવે છે આ બધી વાત, તો આપણે બધાએ સાંભળ્યું હોય. એટલે એવા આ પૂજ્ય ભાઈશ્રી કેટલી ગાથાનું એમણે સ્પષ્ટીકરણ કર્યું, કેટલો ખરેખર એણે આ પૂજ્ય ગુરુદેવશ્રીની જ વાત જે ગુરુદેવશ્રીએ ઘણી સ્પષ્ટ કરી હોય છતાં જીવોને એમાં, જેમ કે સ્વપર પ્રકાશકની ચર્ચા છે, તો સ્વપર પ્રકાશકમાં લગભગ એવો પ્રોબ્લેમ જીવોને ચાલતો હોય છે કે એમાં એ ગોથે જ ચડી જતો હોય સ્વપર પ્રકાશકમાં. એનું એટલું બધું સ્પષ્ટીકરણ પૂજ્ય ભાઈશ્રીના શ્રીમુખે આવ્યું કે ખરેખર આપણને એમ લાગે કે આ સ્વપર પ્રકાશક તો એકદમ સરળ છે, આ જીવોને કેમ નહીં સમજાતું હોય. આટલું ગુરુદેવે સ્પષ્ટીકરણ કર્યું છતાં પૂજ્ય ભાઈશ્રીને સાંભળે ને તો એ તરત ખ્યાલ આવી જાય કે એક દ્રવ્ય, એક જ્ઞાનની પર્યાય અને એક પર અથવા તો અનંત ગુણની બીજી પર્યાયો, બસ એ જ્ઞાનની પર્યાયમાં પ્રતિભાસ થાય. સ્વનો અને પરનો એમાં બસ શું જણાય છે, બસ અહીંયા ટર્નિંગ પોઈન્ટ છે. આ સ્વપર પ્રકાશકનો નિચોડ આમાં છે. આમાંથી સ્વપ્રકાશક નીકળે છે અને વાસ્તવિક સ્વપર પ્રકાશક નિશ્ચય એમાંથી પ્રગટ થઈ જાય છે. એવી કેટલી ચર્ચાઓ પૂજ્ય ભાઈશ્રીએ આપણી સમક્ષ મૂકી. આવા પૂજ્ય ભાઈશ્રીની આજે જન્મજયંતિ છે, એનો જન્મદિવસ છે. દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ જે રાત્રે પ્રકાશભાઈ વાંચે છે ને, એ ખૂબ સુંદર ચર્ચા છે. એમાં તો એટલી બધી સુંદર ચર્ચા છે દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ. એ તો કોઈ કુદરતી 87ની સાલમાં પૂજ્ય ભાઈશ્રી બોલી ગયા અને આખો દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવની ચર્ચા નીકળી અને એના ઉપર પછી કેટલા બધા તો પ્રવચન થઈ ગયા. આવી કેટલી વાતો પૂજ્ય ભાઈશ્રીએ બહાર પાડી. આવા પૂજ્ય ભાઈશ્રી ખરેખર એ તત્વથી ખરેખર જ્યારે એનો વિચાર આપણે કરીએ ત્યારે ખરેખર એનું બહુમાન આપણને અંદરથી આવ્યા વગર રહેતું નથી. એને ખરેખર તત્વથી નવાજવા પૂજ્ય ભાઈશ્રીને, એનું વ્યક્તિત્વ જોવો, એનું તત્વ જોવો, એનો નિશ્ચય જોવો, એનો નિશ્ચયપૂર્વકનો વ્યવહાર જોવો. ક્યાંય આપણને આ જોવા ન મળે એવા આપણા પૂજ્ય ભાઈશ્રી. એનું 111મી જન્મજયંતિએ આપણે એને કોટી વંદન કરી અને આપણે એના તત્વને સમજીએ, આપણે એના તત્વની મહિમા કરીએ, આપણે એના તત્વના ગાણા ગાય અને એ તત્વથી આપણે સભર બની જાય એવી મંગલ ભાવનાપૂર્વક આપણે અહીંયા આજનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. જય જીને. હાજી. પરિણામી એટલે દ્રવ્ય અને પર્યાયના અભેદ પર્યાય થઈ ગઈ દ્રવ્ય સાથે. એટલે હવે એના કોઈ ભેદરૂપ વિકલ્પો સમાપ્ત થઈ ગયા. દ્રવ્ય ને પર્યાય તો દ્રવ્ય રૂપને પર્યાય રૂપ લે છે, પણ અનુભવના કાળમાં કોઈ એવા દ્રવ્ય પર્યાયના ભેદ એને દેખાતા નથી. જો એ અનુભવીને એમ દેખાય કે આ મારી પર્યાયમાં મારા આત્માનો અનુભવ થયો, તો અનુભવ નથી આ, કારણ કે એને દ્રવ્ય અને પર્યાયના ભેદ કરીને જોયું. એને કોઈ જ્ઞાની હોય એને જ્યારે અનુભવ થાય ત્યારે એ બધું આત્મા જ છે, એ આખો આત્મા છે. દ્રવ્ય ગુણ પર્યાય એ બધું આત્મા બની ગયો, એટલે એ પરિણામી દ્રવ્ય થઈ ગયું આખું. અને પરિણામીમાં જ ખરેખર અપરિણામી હોય છે, પરિણામમાં અપરિણામી નથી હોતો. પરિણામમાં જો તમે અપરિણામી ગોતવા જાઓ તો પરિણામના ભેદમાં કોઈ ખરેખર અપરિણામી હોતો નથી. કહેવાય એમ કે અનિત્યમાં નિત્ય હોય છે, એમ કહેવામાં આવે
પણ એ અનિત્ય જ્યારે નિત્ય સાથે અભેદ થઈને પરિણમે ત્યારે જ ખરેખર એ પરિણામી બને, અને એ પરિણામીમાં જ ખરેખર આત્મા હોય. કારણ કે પર્યાય જ્યાં સુધી આત્માથી દૂર રહીએ ને જુદી રહીએ ત્યાં સુધી એમાં આત્મા કેવી રીતે આવે? પર્યાય તો એની સાથે અભેદ થાય તો જ ખરેખર એમાં આત્મા આવે. એટલે પરિણામીમાં અપરિણામી છે, ખરેખર પરિણામમાં અપરિણામી ખરેખર હોતો નથી. એટલે જ આ સૂત્ર છે, અપરિણામી પ્લસ પરિણામ ઇઝ ઇક્વલ ટુ પરિણામી. આ લાલચંદભાઈનું જ સૂત્ર છે, એ જ કહેતા હતા આ વસ્તુ. હે ધ્યેયપૂર્વક નહીં. હા હા, દ્રષ્ટાંત મેં હમણાં બરફનું આપ્યું ને આપને, બરફનું દ્રષ્ટાંત હમણાં આપ્યું કે બરફની પાટ હોય એ તમે ધ્યેય કહો અને તમારો હાથ એના ઉપર તમે મૂકો. હાથમાં ધારો કે તમારો હાથમાં અગ્નિમાં દાજી ગયો હોય અને એ દાજેલો હાથ છે એ પર્યાય છે. એટલે પર્યાયમાં અત્યારે રાગ ચાલે છે, પર્યાયમાં અત્યારે મિથ્યાત્વ ચાલે છે, પર્યાયમાં અત્યારે અજ્ઞાન ચાલે છે. એનું નામ આ દાજી ગયેલો હાથ છે. અને બરફની શીતળ પાટ પડી છે, એ બરફની શીતળ પાટ છે એ દ્રવ્ય છે. તો દ્રવ્ય છે તે ધ્યેય છે, અને એ ધ્યેય છે એ ધ્યેયને લક્ષમાં લેનારો એ જ્ઞેય હોય છે. તો એ જ્ઞેય કેવી રીતે બને એને? કે એ હાથને બરફની પાટ ઉપર મૂકી દે તો એના હાથમાં જે જલન હતું એ ચાલ્યું જાય ને હાથમાં ઠંડક થઈ જાય. એમ પર્યાયમાં મોહરાગ દ્વેષરૂપી અજ્ઞાન હતું, એ દ્રવ્ય સાથે અભેદ થતાં એ મોહરાગ દ્વેષની બદલે વિતરાગતા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ થઈ જાય. તો એને ખરેખર ધ્યેયપૂર્વક જ્ઞેય કહેવામાં આવે. એ દ્રષ્ટાંત હમણાં આપ્યું હતું મેં, તમે તમારું ધ્યાન હોય તો. હા હા હા, તો હવે એક છે ને, એક દાન રાશિમાં એક 11,000 રૂપિયા મને ઇન્દુભાઈએ જરા કીધું છે કહેવાનું. ઇન્દુભાઈ સંઘવી મોરબીના 11,000 રૂપિયા